તો લાસ્ટ સેશનની અંદર આપણે ચર્ચા કરતા હતા મૂળભૂત અધિકારોની અંદર 5 મૂળભૂત અધિકાર અત્યાર સુધી આપણે ઓલરેડી ડિસ્કસ. છઠ્ઠા મૂળભૂત અધિકારની આપણે ચર્ચા શરૂ કરેલી હતી. ગઈકાલ આપણું ડિસ્કશન ત્યાં સ્ટોપ થયું કે જેટલા બી મૂળભૂત અધિકાર આપણને મળે છે એ સમાનતાનો હોય, સ્વતંત્રતાનો હોય, શોષણ વિરુદ્ધનો અધિકાર હોય, ધાર્મિક સ્વતંત્રતા હોય કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર હોય, આ પાંચે પાંચ જે મૂળભૂત અધિકાર મળે છે તો કે એ મૂળભૂત અધિકારનું રક્ષણ એક પ્રકારનો શું છે તો કે મૂળભૂત અધિકાર છે. એને પ્રોટેક્ટ કરવો એ પણ એક પ્રકારનો મૂળભૂત અધિકાર છે કે માનો જે છે એ કોઈ પણ પ્રકારના મૂળભૂત અધિકારનું હનન થાય છે. પાંચમાંથી કોઈ બી મૂળભૂત અધિકાર, મારા મૂળભૂત અધિકારના ઉલ્લંઘન બદલ જે છે એ હું ન્યાય માંગવા માટે જઈ શકવો જોઈએ. તો કે ભાઈ એ જવાબદારી છે કોની? તો કે સુપ્રીમ કોર્ટની. તો હું સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકવો જોઈએ અને સુપ્રીમ કોર્ટની અંદર જઈ અને એવું કહી શકવો જોઈએ કે મારા મૂળભૂત અધિકારનું હનન થયું તો મને ન્યાય આપો, મારા મૂળભૂત અધિકારનું શું કરો? રક્ષણ કરો. ક્લિયર થાય છે? તો આ પણ એક પ્રકારનો શું છે? ફંડામેન્ટલ રાઈટ. એની અંદર સુપ્રીમ કોર્ટ શું કરી શકે, કયા પ્રકારના પગલાઓ લઈ શકે, એક્સેટ્રા એક્સેટ્રા, એની 1 by 1 જે છે આપણે ચર્ચા શરૂ કરીએ. તો કે જો સૌથી પહેલા તો કે અનુચ્છેદ તમારો જે છઠ્ઠો ફંડામેન્ટલ રાઈટ છે, તમારા મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાની બાબત, એને કહેવાય બંધારણીય ઇલાજનો અધિકાર, કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. હવે આ રાઈટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ ઉલ્લેખ શેમાં છે? તો કે ઉલ્લેખ છે અનુચ્છેદ 32 અંતર્ગત. આર્ટિકલ 32 શું કે કોઈ પણ વ્યક્તિ એની ઇન્ડિવિજ્યુઅલ 3 માં નાગરિકોને આપવામાં આવેલા મૂળભૂત અધિકારના ભંગ બદલ ક્યાં જઈ શકે? તો કે સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકે છે. મતલબ કે તમારા જે ફંડામેન્ટલ રાઇટ્સ જો એનું હનન થાય તો એનું રક્ષણ કરવું એ પણ એક પ્રકારનો મૂળભૂત અધિકાર છે. એ આવી બાબત દર્શાવે છે. મૂળભૂત અધિકારનું હનન થાય તો તમે સીધા જે છે એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. તમારે ન્યાયાલયની કોઈ આખી પ્રોસેસ ફોલો કરવાની જરૂર નથી. જેમ કે બાકી કેવું થતું હોય કે તમારે કોઈ વસ્તુનો રાઇટ્સ માંગવો હોય તો તમે પેલા જિલ્લા અદાલતમાં જાઓ, જિલ્લા અદાલતમાંથી તમને ન્યાય ન મળે તો તમે આગળ હાઈકોર્ટમાં જાઓ, હાઈકોર્ટમાંથી ન્યાય ન મળે તો સુપ્રીમ કોર્ટમાં ફોલો કરવી પડતી હોય. ધ થિંગ ઇઝ ધેટ અહીંયા એ વસ્તુ એવી છે કે માનો તમારા મૂળભૂત અધિકારનું હનન સરકારે કર્યું તો તમે સીધા ક્યાં જઈ શકો? ભાઈ સુપ્રીમ કોર્ટની અંદર જઈ શકો. સુપ્રીમ કોર્ટમાં જઈને કઈ ઉભા રહી જવાનું, ભાઈ અમને ન્યાય આપો, આવું કેમ થયું, મારા મૂળભૂત અધિકારનું હનન થયું, મને પ્રોટેક્ટ કરો. ક્લિયર થાય છે? તો એ પણ એક પ્રકારનો તમારો શું, આ વસ્તુથી એક વાત સાબિત થઈ જાય તો કે ભાઈ મૂળભૂત અધિકારનું જે રક્ષણ કરવાની જવાબદારી છે એ આપણા બંધારણે આપેલી છે. કોને? નોટ સંસદ, નોટ સરકાર, નોટ પ્રેસિડેન્ટ, નોટ હાઈકોર્ટ, કોઈ જ નહીં, પણ કોને આપેલી છે? તો કે સુપ્રીમ કોર્ટને આપેલી છે. તો આ પણ એક પ્રકારનો MCQ આવે કે ભાઈ ભારતીય જે નાગરિકો છે, નાગરિકોના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી કોની? તો કે ભાઈ સુપ્રીમ કોર્ટ. ક્લિયર થાય છે? પેલી વસ્તુ. તો કે ચલો વાત તો થઈ ગઈ કે મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટની છે, એ કરશે, બંધારણીય ઇલાજનો હક બી છે. તો આને ઇમ્પ્લિમેન્ટ કરવાનો કઈ રીતે? તો કે આને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આપેલી છે અનુચ્છેદ 32(2) અંતર્ગત. એ એવું કહે છે કે સુપ્રીમ કોર્ટ લોકોના મૂળભૂત અધિકારનું રક્ષણ કરવા માટે જે છે 5 પ્રકારની અલગ અલગ રીત જે છે એ જાહેર કરી શકે. હવે નવો શબ્દ આવ્યો આપણી સામે. શબ્દ શું આવ્યો? તો કે રીટ. રીટ મતલબ કે એવું એક માધ્યમ છે તમારા મૂળભૂત અધિકારનું રક્ષણ કરવાનું. એટલે જો અમે એક ડેફિનેશન પણ આપેલી છે, એક પ્રકારનો કાનૂની હુકમ છે. ઓકે, કાનૂની હુકમ મતલબ કોર્ટ આદેશ આપે, કોર્ટ ઇસ્યુ કરે. જ્યારે બી કોઈ વ્યક્તિ જેને એમ કે ભાઈ મારા સમાનતાના મૂળભૂત અધિકારનું હનન થયું, કોર્ટ શું કરશે? તો કે રીટ ઇસ્યુ કરશે કે ભાઈ આને. ક્લિયર થાય છે? તો વસ્તુ શું છે તો કે રીટ એક પ્રકારનો કાનૂની હુકમ છે. જ્યારે બે વસ્તુ છે કે સુપ્રીમ કોર્ટને એવું લાગતું હોય, દેખીતી રીતે હોય કે ભાઈ આનાથી તો ફંડામેન્ટલ રાઈટનું હનન થશે, આપોઆપ રીટ ઇસ્યુ કરે. અધરવાઇઝ કોઈ વ્યક્તિના જ્યારે મૂળભૂત અધિકારનું હનન થાય તો એ જઈને સુપ્રીમ કોર્ટને અપ્રોચ કરી શકે કે ભાઈ મને ન્યાય આપો, મને બચાવો. ક્લિયર થાય છે? સમજાય છે? વસ્તુ મગજમાં બેસે છે? હા કે ના એવરીવન? અહીંયા સુધીની બેઝિક વસ્તુ સમજાય? કોઈ વિદ્યાર્થીઓને કાંઈ બી ડાઉટ? ઓનલાઈન જે બી વિદ્યાર્થીઓ છે, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? ઓનલાઈન જે પણ વિદ્યાર્થીઓ છે, કોઈ બી પ્રકારનો ડાઉટ મગજમાં બેઠું? હવે આગળ સમજવાનું થશે રીટ કેવા કેવા પ્રકારની હોય, કયા કયા રીટની અંદર શું શું વસ્તુ સુપ્રીમ કોર્ટ ઇસ્યુ કરે, વસ્તુની જાણ કરે, એક્સેટ્રા એક્સેટ્રા, બધી જ બાબતો. ક્લિયર થાય છે? આ સુધી મગજમાં બેઠું? એક વખત આને ખાલી એનાલિસિસ અને સ્કેન કરી લો, ખાલી વસ્તુ યાદ રાખી લો. દેન આફ્ટર આપણે આગળની સ્લાઇડ પર જઈએ. જે બી વિદ્યાર્થીઓને કોઈ બી ડાઉટ હોય પૂછતા રહેજો. ફીલ ફ્રી ટુ અપ્રોચ. ત્રીજું વાક્ય કે અન્ય અધિકારીઓના ઉલ્લંઘન બદલ નાગરિકો સીધા જ સર્વોચ્ચ ન્યાયાલયમાં જઈ શકતા નથી, દાખલા તરીકે સંપત્તિનો. ઓકે, સમજીએ. તમારા જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, ફંડામેન્ટલ રાઇટ્સ ની વાત કરીએ આપણે, 5 ફંડામેન્ટલ રાઇટ્સ એક્સેટ્રા એક્સેટ્રા. એના સિવાયના આપણા બંધારણની અંદર અન્ય અધિકારો પણ હોય. અન્ય અધિકારો જે હોય એને કહેવાય કાનૂની અધિકારો. કાનૂની અધિકારોનો મતલબ એવો છે લીગલ રાઇટ્સ વિચ આર નોટ ફંડામેન્ટલ રાઇટ્સ. કાનૂની અધિકારો મતલબ કાયદાથી તમને અધિકાર મળતા ઘણા બધા અધિકારો આપણને જે છે અન્ય રીતે મળે જે ફંડામેન્ટલ રાઇટ્સ. જેમ કે તો કે સિમ્પલ સંપત્તિનો અધિકાર, રાઇટ ટુ પ્રોપર્ટી. પ્રોપર્ટી રાખવી એ તમારો જે છે એ ફંડામેન્ટલ રાઇટ નથી, પેલા હતો, પછી આપણે એને ચેન્જ કરીને શું કરી દીધો? તો કે ભાઈ કાનૂની અધિકાર કરી દીધો. સંપત્તિના અધિકારનો ઉલ્લેખ જે છે
એ ભારતીય બંધારણના અનુચ્છેદ 300A અંતર્ગત કરે. તો આ ફંડામેન્ટલ રાઈટ નથી, કારણ કે ફંડામેન્ટલ રાઈટનો તો ઉલ્લેખ ક્યાં હશે? તો કે ભાઈ ખાલી ભાગ 3 માં, ભાગ 3 ની અંદર જ ખાલી ફંડામેન્ટલ રાઈટનો ઉલ્લેખ હશે. બાકી કે હશે? બાકી જેટલા પણ અધિકારો તો એને આપણે શું કહીએ? કાનૂની અધિકારો કહીએ, વિચ ઇઝ કોલ્ડ એઝ લીગલ રાઇટ્સ. ક્લિયર થાય છે? ઓકે, તો લીગલ રાઇટ્સ નું હનન થયું, માનો તમારી સંપત્તિનો અધિકારનું હનન થયું, તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં નહીં જઈ શકો. તમારે આખી પ્રોસેસ ફોલો કરવી પડશે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પછી આગળ સુપ્રીમ કોર્ટ. માનો તમારી કોઈ પ્રોપર્ટી છે, એ પ્રોપર્ટીનો ડિસ્પ્યુટ છે, હવે ડિસ્પ્યુટનું તમારે સમાધાન કરવું છે, તો એ ડિસ્પ્યુટના સમાધાન માટે શું કરવાનું? તો કે તમારે આખી ચેઇન ઓફ ફોલો કરવી પડે. ડાયરેક્ટ તમે સુપ્રીમ કોર્ટમાં જઈને દરવાજા ખટખટાઈ ના શકો કે ભાઈ મારી સંપત્તિના અધિકારનું હનન થયું. ઓકે, ઇટ ઇઝ નોટ અલાઉડ. અચ્છા, અહીંયા જે છે એક ટાઈપિંગ એરર છે. ઇટ્સ અબાઉટ ધી માહિતીનો અધિકાર. માહિતીનો અધિકાર અહીંયા નહીં આવે, સો પ્લીઝ ઇટ્સ યોર ફંડામેન્ટલ રાઇટ. એટલા માટે આમાં કોઈ બી વિદ્યાર્થીઓનો કોઈ બી ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. આગે બઢ સકતે હૈ. લેટ્સ મૂવ ઓન. તો કે જો રીટ, તો કે રીટના પ્રકારો શું? આટલા પ્રકારની રીટ જે છે એ સુપ્રીમ કોર્ટ ઇસ્યુ કરી શકે, કે જાહેર કરી શકે, જ્યારે વ્યક્તિના મૂળભૂત અધિકારનું હનન થાય. અચ્છા, એક વસ્તુ બીજી યાદ રાખજો, સુપ્રીમ કોર્ટ જે છે મૂળભૂત અધિકાર ભંગ જ જાહેર કરી, અન્ય બાબતોના સંદર્ભે નહીં. અન્ય બાબતો એટલે તો કે ફંડામેન્ટલ રાઇટ સિવાયની, એના માટે રીટ જાહેર નહીં કરે. ઓનલી એન્ડ ઓનલી શેના માટે કરી શકશે? ફંડામેન્ટલ રાઇટના સંદર્ભે જ કરે. જો મૂળભૂત અધિકારનું હનન થાય તો જ કરી શકશે, એના સિવાય જે છે એ કરી શકશે. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? અન્ય બાબતોની સંદર્ભે જો રીટ એમને જાહેર કરવી હોય તો એમની પાસે અત્યારે સત્તા નથી. પાર્લામેન્ટ ભવિષ્યમાં સત્તા આપી શકે, સંસદ ભવિષ્યમાં સત્તા આપી શકે, પણ અત્યારે નથી. અત્યારે ખાલી શેના બાબતે છે? કે ફંડામેન્ટલ રાઇટ્સના બાબતે. ઓકે, એટલે આ વસ્તુ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. તો હવે વાત એ છે કે ભાઈ રીટના પ્રકાર કેટલા? 5 પ્રકારની રીટ. જો મેં એના ગુજરાતી નામ બી લખ્યા છે અને ઇંગ્લિશ નામ બી લખ્યા છે, તમને જે યાદ રહીએ એ તમારે નામ. ગુજરાતી નામ છે પેલું તો કે બંદી પ્રત્યક્ષીકરણ, બીજું પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેષણ, અને 5મું અધિકાર પૃચ્છા. 5 રીટ જે છે એ સુપ્રીમ કોર્ટ શું કરી શકે? તો કે ઇસ્યુ કરી શકે. 5 ઇંગ્લિશ નામ. બંદી પ્રત્યક્ષીકરણ ઇંગ્લિશમાં કહેવાય હેબિયસ કોર્પસ, પરમાદેશને ઇંગ્લિશમાં કહેવાય મેન્ડામસ, પ્રતિષેધને ઇંગ્લિશમાં કહેવાય પ્રોહિબિશન, ઉત્પ્રેષણને ઇંગ્લિશમાં કહેવાય સર્ટિયોરારી, અને અધિકાર પૃચ્છાને ઇંગ્લિશમાં કહેવાય કોવરન્ટો. જે છે એ રીટ અવેલેબલ છે. જ્યારે કોઈ બી વ્યક્તિ મૂળભૂત અધિકારનું હનન થાય, જે બી રીટ સુટેબલ હોય જે છે ઇસ્યુ થાય. ક્લિયર થાય છે? આ રીટના સંદર્ભમાં જો અમુક બાબતે સુપ્રીમ કોર્ટ આદેશ કરશે, જેમ કે ભાઈ માનો કોઈ વ્યક્તિ, આપણે વસ્તુની અનુચ્છેદ જોઈ હતી, ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. કયો અનુચ્છેદ છે? અનુચ્છેદ 22. માનો કોઈ વ્યક્તિની ગેરકાયદેસર રીતે ધરપકડ કરી લીધી, કે પછી આપણે એક વસ્તુ જોઈ હતી કે દંડ વિષયક અટકાયતની અંદર વ્યક્તિના અધિકાર હતા, 3 અધિકાર. કયા કયા? તો કે એ જે છે એ ધરપકડનું કારણ જાણી શકે, વકીલની સલાહ લઈ શકે, ને 24 કલાકની અંદર એને મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરવાનો. માનો કોઈ વ્યક્તિ મેજિસ્ટ્રેટની સમક્ષ 24 કલાકમાં હાજર ન કર્યો તો કે ત્યારે બંદી પ્રત્યક્ષીકરણ કોર્ટ રીટ જાહેર કરે, એમ કે ભાઈ આને હાજર કરો. ક્લિયર? એના મૂળભૂત અધિકારનું હનન થાય છે. અમુક બાબતોમાં જ્યારે કોઈ સમાનતાનો અધિકાર છીનવાતો હશે, કે પછી એની જે છે એ માનો રોજગારીમાં, જાહેર રોજગારીની અંદર તક મળવી જોઈએ, નહીં મળતી હોય, ભેદભાવ થતો હશે, તો ત્યારે કોર્ટ આદેશ આપશે, ભાઈ આવું કામ કરો. તો કે ઘણી વખત નીચેની કોર્ટ, ઓકે, એ નીચેની કોર્ટ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કરવા માટે જતી હશે તો એને રોકી લેશે કે ના ભાઈ તમે આ ના કરો, તમારી પાસે આ વસ્તુ કરવાનો પાવર નહીં. અમુક બાબતે જે છે એ અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કરી નાખ્યું હશે તો રોકશે, જે કામ કર્યું હશે એની અસર નાબૂદ કરી દેશે, ભાઈ તમે આવું ના કરી શકો, તમે આ જે ઓર્ડર બહાર પાડ્યો હતો એ ઓર્ડર વેલિડ નથી. તો કે કોઈ વ્યક્તિ જે છે એ માનો ગેરકાયદેસર રીતે કોઈ પણ પદ પચાવી પાડશે, કે કોઈ પદ ઉપર બેઠા હશે ગેરકાયદેસર રીતે, એનો હક નથી છતાં, તો એને જે છે પદ પરથી દૂર બી કરી શકશે. ક્લિયર થાય છે? આ અલગ અલગ પ્રકારની રીટ, અલગ અલગ જે બી કિસ્સાઓ હોય એની અંદર સુપ્રીમ કોર્ટ જાહેર કરે. હવે 1 by 1 આપણે એ કિસ્સો જોવાનો છે, એની અંદરથી જે પ્રશ્નો પૂછાય છે પ્રશ્નો પણ જોવાના છે. તો 1 by 1 શરૂ કરીએ. સૌથી પહેલા જે રીટ જોઈશું એ આપણે જોઈશું બંદી પ્રત્યક્ષીકરણ. સામાન્ય રીતે શું છે? તો કે બહુ જ સિમ્પલ મિનિંગ તમને કહી દઉં. કોઈ વ્યક્તિની જ્યારે ગેરકાયદેસર બંદી ધરપકડ કરેલી હોય ત્યારે જે છે આ રીટ ઇસ્યુ થાય. બહુ જ સિમ્પલ વસ્તુ. એક વસ્તુ તમે સમજો ખાસ કરીને, તો કે આ જે રીટ છે, મતલબ આપણે સામાન્ય રીતે રીટ જે છે એ રાજ્યની વિરુદ્ધ થાય. રાજ્યની વિરુદ્ધ મતલબ કે સરકાર તમારા મૂળભૂત અધિકારનું હનન કરે તો કોર્ટ રીટ જાહેર કરે. પણ આ રીટના સંદર્ભે 5 માંથી એક માત્ર એવી રીટ છે કે જો કોઈ ખાનગી વ્યક્તિ એટલે કે ઇન્ડિવિજ્યુઅલ દ્વારા પણ કોઈને બંદી બનાવવામાં આવેલા હોય, કે ઇન્ડિવિજ્યુઅલ દ્વારા પણ કોઈને જે છે એની સ્વતંત્રતાનો ભોગ લેવામાં આવેલો હોય, મતલબ હરવા ફરવાની સ્વતંત્રતા, કે એક મતલબ જગ્યાએ બંદી બનાવીને રાખી દે, માનો આવી સિચ્યુએશન થઈ હોય તો ત્યારે પણ આ રીટ ઇસ્યુ થાય. તો કે જો મેં લખ્યું છે રીટ કોને કોને લાગુ પડે, કોને કોને મતલબ કે કોના વિરુદ્ધ થઈ શકે? તો કે પેલું રાજ્યના જે અધિકારીઓ હોય, સરકારે કોઈ એવું કામ કર્યું હોય,
કોઈ અન્ય સત્તાધિકારી હોય કે અન્ય કોઈ સરકારની ઓથોરિટી હોય કે પછી ખાનગી વ્યક્તિઓ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. 5 માંથી ખાલી એકમાત્ર રીટ જે ખાનગી વ્યક્તિ વિરુદ્ધ થઈ શકે, ઓકે, ઈ કઈ છે કે બંદી પ્રત્યક્ષીકરણમાં થાય શું કે કોર્ટ એમ કે, જો અહીંયા મેં એક આખો મીનિંગ બી લખેલો છે. હેબિયસ મીન્સ ટુ હેવ, મતલબ લેટિન શબ્દ છે, ઇંગ્લિશનો શબ્દ નથી. હેબિયસ નો મતલબ થાય ટુ હેવ અને કોર્પસ મીન્સ બોડી, ટુ હેવ અ બોડી. ઓકે, તમે જે છે એ શરીરને હાજર કરો, મતલબ કે શરીરને હાજર કરો મતલબ વ્યક્તિને હાજર કરો. તો હેબિયસ કોર્પસમાં એવું કરવામાં આવે કે ભાઈ કોર્ટ આદેશ આપે કે જે વ્યક્તિ કેદ કરીને રાખવામાં આવ્યો હોય કે જે વ્યક્તિને બંદી બનાવવામાં આવેલો હોય વ્યક્તિને હાજર કરો. કોર્ટ ચકાસી શકે કે ભાઈ એને સાચી રીતે બંદી બનાવેલો છે કે ખોટી રીતે. જો એને ખોટી રીતે બંદી બનાવેલો હોય કે કારણો ઉપલબ્ધ ન હોય તો એને જે છે એ મુક્ત કરવાનો આદેશ આપે. બીજી વસ્તુ, ઘણી વખત કોઈ વ્યક્તિને બંદી બનાવવામાં આવેલો હોય, વ્યક્તિ તો પોતે જઈને અરજી ના કરી શકે ને, એ તો બંદીમાં હોય, તો ઓકે, એને તો કેદમાં રાખ્યો હોય. તો ઘણી વખત એના સગા સંબંધી કે કોઈ બી વ્યક્તિ જઈને કોર્ટને એમ કે ભાઈ અમારા કોઈ જે સગા સંબંધી છે એને આવી રીતે કોર્ટ મતલબ પોલીસે જે છે એ બંદી બનાવીને રાખેલો છે, તો અમે તમને મતલબ અરજી કરીએ છીએ કે તમે એને છોડવા માટેના આદેશ કરો. ક્લિયર થાય છે? તો આને કહેવાય શું? ક્લિયર થયું? સમજમાં આવ્યું? મગજમાં બેઠું? એનાથી આગળ એક વખત જો ભાઈ ક્યારે જાહેર ન થાય, કયા કયા કિસ્સામાં રીટ ન લાગુ થઈ શકે. પેલી વસ્તુ તો કે જો ધરપકડ કાયદાકીય રીતે થઈ હોય તો કઈ બંદી પ્રત્યક્ષીકરણ રીટ કરવાનો મતલબ જ નથી. કોઈ વ્યક્તિએ ગુનો કરેલો છે ને એને કેદ કરેલો હોય જેલની અંદર, વ્યક્તિ કોઈ આવી પ્રકારની રીટ જાહેર કરી શકે કે એ પ્રકારની આવી રીટની માંગ કરી શકે નહીં. સેકન્ડ તો કે ભાઈ વ્યક્તિ છે પોતે કરેલો ગુના માટે દોષિત સાબિત થઈ ગયો હોય અને ન્યાયિક કેદની અંદર હોય, જેલની અંદર હોય, તો બી આ રીટના, બાકી તો બધા જેલના કેદીઓ જે છે એ રીટ જાહેર કરે અમને બંદી બનાવી લીધા, તો એ કિસ્સામાં લાગુ પડતી નહીં. તો કે સેના ન્યાયાલયના આદેશ. જો ઘણી વખત કેવું હોય ખબર છે, સેના ન્યાયાલય કોને કહેવાય? બીજા શબ્દોમાં આપણે એને કહીએ કોર્ટ માર્શલ. ક્યાં લાગુ પડે? તો કે આપણી જે સૈન્ય છે કે આપણું જે સેના છે એ સેનાની અંદર જે જવાનો કામ કરતા હોય કે જે ત્યાં અધિકારીઓ કામ કરતા હોય એ લોકો માટે અલગ કાયદા કાનૂન હોય. આપણી જેવું હોતું નથી. માનો કોઈ સેનાનો અધિકારી કે સેનાનો કોઈ જવાન છે, ઈ માનો કોઈ ઇન્ફોર્મેશન લીક કરતા પકડાઈ જાય કે સ્પાય જેવી વસ્તુની કામ કરે, જાસૂસ તરીકે કામ કરે બીજા દેશ માટે કે બીજા દેશના આપણા દેશની માહિતી આપતો એવું હોય, તો ત્યાં સેના એને પકડી લે. સેના એને પકડી લે અને એની અંદરની કોર્ટમાં જે છે એનું આખી મેટર ચાલે. એની સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં ના ચાલે, એની આખી અલગ કોર્ટ હોય. જે કોર્ટ અલગ હોય એને કહેવાય શું? કોર્ટ માર્શલ. ત્યાં એનો આખો કેસ ચાલે. સેનામાં જે વ્યક્તિ પકડાય એનો, નોર્મલ સિટીઝન નથી, એ સેનાનો કોઈ અધિકારી છે, સેનાનો કોઈ જવાન છે, એક્સેટ્રા એક્સેટ્રા, કોઈ બી વ્યક્તિ ઈ માનો આવો કોઈ ગુનામાં પકડાઈ જાય કે એની ઉપર કોઈ આરોપ હોય, વ્યક્તિનું શું થાય? કોર્ટ માર્શલ થાય. હવે કોર્ટ માર્શલ જે આદેશ આપે કે આને બંદી બનાવો, આને જેલમાં રાખો, એક્સેટ્રા એક્સેટ્રા, તો સેના ન્યાયાલયના જે આદેશ છે એના વિરુદ્ધ તમે બંદી પ્રત્યક્ષીકરણ રીટ જાહેર કરી શકો. તો કે ભાઈ ન્યાયાલયના અધિકાર ક્ષેત્રની બહાર જઈને જ્યારે કોઈ વ્યક્તિને કેદ કરવામાં આવેલ, મતલબ તો કે જો તો કે ભાઈ સુપ્રીમ કોર્ટનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર શું છે? તો કે ભાઈ ભારતીય રાજ્ય ક્ષેત્ર. સુપ્રીમ કોર્ટનું જે ક્ષેત્ર છે એ શું છે? તો કે ભારતીય રાજ્ય ક્ષેત્ર. તો કે ભાઈ સુપ્રીમ કોર્ટ જે રીટ જાહેર કરી શકે એ ભારતીય રાજ્ય ક્ષેત્રની અંદર કરી શકે. ઓકે, પાકિસ્તાનમાં કોઈ ભારતનો માનો કોઈ વ્યક્તિ પકડાઈ ગયો ને કેદ કરેલી હોય તો ત્યાં સુપ્રીમ કોર્ટ રીટ ના જાહેર કરે કે બંદી પ્રત્યક્ષીકરણ હાજર કરો એને પાકિસ્તાનમાંથી. ઓકે, ત્યાં આપણી સેનાનું મતલબ આપણી જે કોર્ટ છે એનું જ્યુરિસ્ડિક્શન કે એનું ક્ષેત્રાધિકાર લાગુ પડતું. ક્લિયર થાય છે? સમજાય છે? વસ્તુ મગજમાં બેસે છે? રાઈટ, એટલે ત્યાં એ વસ્તુ લાગુ પડે. આટલી વસ્તુઓ જોઈ લો, આખી બંદી પ્રત્યક્ષીકરણ રીટ. કેટલી વસ્તુ યાદ રાખવાની? કયા કિસ્સામાં જાહેર થાય, કોને કોને લાગુ પડે, કયા કિસ્સામાં જાહેર. શાંતિથી એક વખત જોઈ લો. તેના આફ્ટર કોઈ બી ડાઉટ હોય તો મને પૂછી લો. કોઈ બી પ્રકારનો ડાઉટ હોય દેન પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. ચલો ભાઈ ઓનલાઈન વિદ્યાર્થીઓ બી આ પેલી રીટ જોઈ લો અને કાંઈ બી વસ્તુ ના સમજાતી હોય તો મને પૂછી લો. કોઈ બી વર્ડ ના સમજાતો હોય તો એ મને પૂછી લો. પછી આપણે સેકન્ડ રીટ ઉપર મૂવ ઓન કરીએ. 30 સેકન્ડ 30 સેકન્ડ માટે એક વખત જોઈ. કોઈ ડાઉટ? એનીવન ઇઝ સેઇંગ? મગજમાં બેસી ગયું? પરંતુ સેના ન્યાયાલય પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને ઉલ્લંઘન કરે તો થઈ શકે. મતલબ એવું છે કે ભાઈ સેના ન્યાયાલયના અમુક ક્ષેત્રાધિકાર હોય કે પોતાની ઇન્ટરનલ મેટર હોય એના સંદર્ભે જે છે તમે કોઈ વ્યક્તિની ઉપર કેસ ચલાવી શકો કે કોઈ તમે વ્યક્તિ ઉપર જે છે એ કાર્યવાહી કરી શકો. હવે માનો સેના ન્યાયાલય જ પોતાના ક્ષેત્રની બહાર જઈને કોઈ વ્યક્તિને કેદ કરી લે તો એની વિરુદ્ધ પણ જે છે એ થઈ શકે. આનો સિમ્પલ મિનિંગ એવો. તમે કોઈ હવે આર્મી કોઈ ઓફિસર છે, આર્મી ઓફિસરે કોઈ આર્મી રિલેટેડ વસ્તુઓ કે આર્મીના સંદર્ભમાં જે ગુનો છે એના સંદર્ભે કોઈ વસ્તુ કરી હોય તો તમે એને પકડીને બંદી બનાવી શકો કે એની ઉપર કામ ચલાવી શકો. પણ માનો એની કોઈ ફેમિલી મેટર હોય તો એના સંદર્ભે તમે કઈ બંદી ના બનાવી શકો. ઓકે, એના કાર્યક્ષેત્રની અંદર કે એના કામ કરવાની જે લિમિટ છે કે એના કામ કરવાની જે પાવર છે એમાં આવતું, તો એના સંદર્ભે તમે ના કરી શકો. દિમાગમાં બેઠા એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? આગળ વધી શકીએ. તો હવે એના પછીની રીટ જેનું નામ છે પરમાદેશ એટલે કે મેન્ડામસ. હવે સિમ્પલ મિનિંગ બહુ દેશી ભાષામાં પહેલા સમજી લઈએ પછી આની અંદર જઈએ. પરમાદેશ કે મેન્ડામસ એવું કે છે કે જ્યારે
સરકારના કોઈ અધિકારીએ કોઈ કામ કરવું ફરજિયાત હોય કે કામ કરવાની એની જવાબદારી હોય, છતાં એ કામ ન કરતા હોય, ઓકે, અને માનો તમારા મૂળભૂત અધિકારનું હનન થાય છે, તો તમે કોર્ટમાં જઈને એમ કહી શકો કે આમને કહો કે આ કામ કરે, મને જે છે આનાથી મારા મૂળભૂત અધિકારનું હનન થાય છે, આ કામ નથી કરતા એટલા માટે. તો કોર્ટ શું કરે? આદેશ આપે કે ભાઈ અમે આદેશ આપીએ છીએ તમે આ કામ કરો. જેમ કે માનો કોઈ વ્યક્તિ જે છે સરકારની યોજના હેઠળ પછાત વર્ગોની જે સરકારની યોજના હોય એના યોજના હેઠળ એની જે છે એ શિષ્યવૃત્તિ કે એને જે છે કોઈ સ્કોલરશિપ મળે છે. હવે માનો સરકારના કોઈ અધિકારી પાસે એપ્લિકેશન જાય છે, વ્યક્તિ એપ્લિકેશન પાસ કરતા નથી કે એ વ્યક્તિ ઉપર એપ્લિકેશન ઉપર કોઈ કામ કરતા નથી, તો કોર્ટ આદેશ મતલબ એ વ્યક્તિ જે છે એ કોર્ટમાં જાય એને એમ કે ભાઈ મારી જે છે સ્કોલરશિપ ટેસ્ટ નથી, મારી સ્કોલરશિપના પૈસા જે છે આ અધિકારી પાસ નથી કરતા કે મારું કામ જે છે આગળ નથી કરતા, તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે મારું જે છે એ મૂળભૂત અધિકારનું હનન થાય છે, મારા સમાનતાના અધિકારનું હનન થાય છે, આમને કહો કે મારી માટે કામ કરે. તો કોર્ટ શું કરે? આદેશ આપે. કોર્ટ એમ કહે કે ભાઈ અમે આદેશ આપીએ છીએ. ક્લિયર થાય છે? એને શું કહેવાય? પરમાદેશ. મગજમાં બેઠું કોન્સેપ્ટ મગજમાં બેઠો શું છે આ રીતનો કે જ્યારે કોઈ સરકારી અધિકારીને કામ કરવાનું હોય અને એ કામ કરવાની શું કરે? મનાઈ ફરમાવે, ત્યારે કોર્ટ આદેશ આપે કે ભાઈ આ કામ પૂરું કરો. ક્લિયર થયું? મગજમાં બેઠું. વન બાય વન મિનિંગ જોઈએ. અર્થ શું થાય? અમે આદેશ આપીએ છીએ. સત્તાધિકારી કે અધિકારી જે છે એની ફરજમાં કોઈ કામ આવતું હોય, એ કામ કરવાનું મનાઈ ફરમાવે, ત્યારે ન્યાયાલય શું કરે? તો કે પરમાદેશ જાહેર કરે. વસ્તુ આ થઈ. રીટ જાહેર કરવાની અમુક શરતો છે. કઈ કઈ શરતો? વન બાય વન જોઈએ. કે જે વ્યક્તિ કામ કરવાની ના પાડે છે, મતલબ મનાઈ કરે છે, એ કામ પેલા તો એના ક્ષેત્રનું હોવું જોઈએ. મતલબ કે તમને એક એક્ઝામ્પલ આપું. તમારી કોઈ મેટર છે, તમને સ્કોલરશિપ મળવા પાત્ર છે. હવે સ્કોલરશિપ માનો શિક્ષણ વિભાગની વાત છે. હવે તમે જઈ અને એગ્રીકલ્ચર વિભાગમાં જઈને કોઈ અધિકારીને એમ કહો કે મારું આ કામ કરી દો, તો એ તો ના જ પાડે કરવાની. એના ક્ષેત્રમાં થોડી કામ આવે છે, એની કોઈ જવાબદારી થોડી છે. તમારે જવું પડે ક્યાં? તો કે જે અધિકારીની જવાબદારી હોય એની પાસે. તો માનો જે છે એ કોઈ અધિકાર ક્ષેત્રમાં નથી આવતું કોઈ અધિકારીના, તો એ ના પાડી શકે કામ કરવાની. ભાઈ આ મારા કામમાં નહીં આવતું, મારો પાવર નહીં આની માટે. તો પેલી વસ્તુ આ થઈ ગઈ. સેકન્ડ, અરજદાર જે છે એને એવા પુરાવા રજૂ કરવા પડે જ્યારે કોર્ટની અંદર રીટ જાહેર કરે ત્યારે કે ભાઈ એને જે છે આવા પ્રકારની અરજી કરેલી હતી, આવા કામ માટે જે છે એ કીધેલું હતું, છતાં જે છે કોઈ કામ કરતું નથી. અધિકારી જે છે એ ના પાડે છે, કામ કરતા નથી, મારા મૂળભૂત અધિકારનું હનન થાય. ક્લિયર થાય છે? એવું આપણે પ્રૂવ કરવું પડે જે અરજદાર છે એના માટે. બીજી એક વસ્તુ તમે જુઓ, કયા કિસ્સામાં જે છે આ વસ્તુ લાગુ નહીં પડે? તો કે પેલી વસ્તુ, ખાનગી કંપની કે ખાનગી વિરુદ્ધ લાગુ પડતી નથી. એક જ રીટ જે છે જે ખાનગી વ્યક્તિ વિરુદ્ધ તમે જાહેર કરી શકો ની કઈ રીટ છે? બંધી પ્રત્યક્ષીકરણ. બીજી કોઈ જ રીટ ખાનગી વ્યક્તિ વિરુદ્ધ તમે કરી શકશો. તો કે બીજું, તો કે ભાઈ કોઈના અધિકાર ક્ષેત્રનું બહારનું કામ હોય તો એના માટે બી ના પાડી શકે, ત્યાં બી પરમાદેશ રીટ ના જાય. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની વિરુદ્ધ તમે ના કરી શકો. અરે ચોથું, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે એના કોઈ જજ છે એ જજની વિરુદ્ધ ના કરી શકો. પણ જો અહીંયા મેં એક નીચે નોંધ લખી છે. નોંધ શું લખી છે? શાંતિથી વાંચીએ અને સમજીએ. કોઈ ન્યાયાધીશ જો વહીવટી કામ કરતા હોય કે વહીવટી કાર્ય સંભાળતા હોય, ત્યારે આ કાર્યને અનુરૂપ કોઈ બાબતમાં રીટ જાહેર કરી શકાય છે. ઉદાહરણ તરીકે, ન્યાયાધીશ જ્યારે કોઈ સમિતિમાં કાર્યરત હોય. એક વસ્તુ સમજીએ, કોઈ બી ન્યાયાધીશ હોય એ ન્યાયાધીશના બે કામ હોય. ઘણી વખત મેઇન કામ એનું ન્યાયિક કામ હોય. ન્યાયિક મતલબ કે જ્યુડિશિયરી કામ, કેસ સાંભળવાનું, કેસની ઉપર ચુકાદા આપવાના, એક્સેટ્રા એક્સેટ્રા, આ બધી વસ્તુ કરવાની. ઘણી વખત બીજું બી કામ એને આપવામાં આવે જેને કહેવાય વહીવટી કાર્ય. વહીવટી કામ એટલે શું? તો કે રોજબરોજની એડમિનિસ્ટ્રેશનની મેટર. કેવી મેટર? તો કે ભાઈ માનો હાઈકોર્ટની અંદર ભરતી કરવાની છે, હાઈકોર્ટની અંદર માનો તમારે અસિસ્ટન્સ કે હાઈકોર્ટની અંદર ક્લર્ક જે છે એની ભરતી કરવાની છે, એના માટે નોટિફિકેશન બહાર પાડવી, એની એક્ઝામ કન્ડક્ટ કરવી, એક્સેટ્રા એક્સેટ્રા. આના માટે જે છે માનો તમે કોઈ જજને કામ આપ્યું હોય, તો આવા કામને કેવું કામ કહેવાય? વહીવટી કામ. મતલબ રોજબરોજની મેટર છે એના માટે એ કામ કરે છે. ન્યાયિક કામ હોય એનું, ઓકે, એ તો કેસ સાંભળવા, કેસની ઉપર આદેશ આપવા, આ બધી વસ્તુ. જે પરમાદેશ રીટ છે એ ન્યાયિક કામના સંદર્ભે ના કરી શકો તમે. પણ માનો એ જજ જે છે એ કોઈ વહીવટી કામ કરે છે, તો એના સંદર્ભે રીટ કરી શકાય. એને એમ કહી શકાય કે ભાઈ કામ કરો તમે. ક્લિયર થાય છે? મગજમાં બેઠી વસ્તુ. ન્યાયાધીશોના ઘણી વખત અલગ અલગ કામ સોંપવામાં આવતા હોય. ભાઈ આ મેઇન એનું કામ શું? તો કે ભાઈ જ્યુડિશિયરીનું. પણ ઘણી વખત કોર્ટની અંદર આવા જે વહીવટીય કાર્યો છે, વહીવટી કાર્યો એટલે રિક્રુટમેન્ટ બોર્ડ હોય, મતલબ જે છે જેટલા બી લોયર્સ હોય તો લોયર્સનું કોઈ એસોસિએશન હોય, એના માટેની માનો કોઈ સમિતિ હોય, એક્સેટ્રા એક્સેટ્રા, જે બી વસ્તુઓ છે, આવા અમુક માનો વહીવટીય કામ છે. જ્યારે એ વહીવટી કામ કરતા હોય, ઓકે, એડમિનિસ્ટ્રેટિવ કામ કરતા હોય, તો એના વિરુદ્ધ તમે પરમાદેશ રીટ જાહેર કરી શકો. કોર્ટમાં જઈને માંગી શકો. જેમ કે માનો ભરતી કરવાની છે, ભરતી નથી કરતા, અપોઇન્ટમેન્ટ નથી આપતા, તો જઈને તમે માંગી શકો ભાઈ અમારા હકનું હનન થાય છે, તમે એમને કહો કે ભાઈ કામ કરે. ક્લિયર થયું? તો ન્યાયિક કામ બાબતે ન કરી શકાય, વહીવટી કામ બાબતે કરી શકાય. ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? એક વખત શાંતિથી ફરી પાછી. કાંઈ બી વિદ્યાર્થીઓને કોઈ બી ડાઉટ હોય then પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. ઓનલાઈન જે બી વિદ્યાર્થીઓને કોઈ બી ડાઉટ હોય then પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. મગજમાં બેસી જાય પછી જ મને કહેજો કે સમજાણું. ના બેસતું હોય then બિંદાસ બોલી દેજો. વસ્તુ નથી મગજમાં બેસતી.
ઓકે, કે નથી ક્લિક કરતી. એક વખત વાંચો, મેં તમને સમજાવ્યું, વાંચો, ફરી પાછું સમજવાનો પ્રયત્ન કરો. કઈ વસ્તુ ના સમજાય તો ફરી પાછી પૂછી લ્યો. 30 સેકન્ડ માટેથી લઈને 1 મિનિટ સુધી આ વસ્તુ વાંચો. બોલો ભાઈ, કોઈને બી કઈ બી ડાઉટ, ના સમજાતું હોય એવું? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, કોઈને બી કઈ બી ડાઉટ હોય તો પૂછી લેજો. આગળ વધીએ. હવે જો પેલી અને બીજી રીત આપણે ઓલમોસ્ટ જે છે આ વસ્તુના સંદર્ભે જોઈ. હવે ત્રીજી અને ચોથી રીત એકબીજા સાથે જોડાયેલી જ છે. તો કે જો જે બી આપણી જ્યુડિશિયરી છે, એ જ્યુડિશિયરીની અંદર દરેક જે લેયર છે જ્યુડિશિયરીનું, અધર દેન સુપ્રીમ કોર્ટ, એ બધાના કાર્યક્ષેત્ર અને બધાના પાવર્સ ફિક્સ છે. કે ભાઈ અમુક હદ સુધીની સજા સંભળાઈ શકે, અમુક જ પ્રકારના જે છે કેસ સાંભળી શકે, અમુક પ્રકારના કેસ ન સાંભળી શકે, એક્સેટ્રા એક્સેટ્રા. આ બધી વસ્તુ એમની ફિક્સ છે. માનો બે કિસ્સા બને કે કોઈ અદાલત જે છે, નીચેની અદાલત એટલે કે જિલ્લા અદાલત, હાઈકોર્ટ એક્સેટ્રા, આવી કોઈ નીચેની અદાલતો જે છે એ પોતાના અધિકાર ક્ષેત્રથી પાવર, જો હું તમને અધિકાર ક્ષેત્રનો કહું છું, મતલબ કે મારી પાસે કેટલો પાવર છે, તો અધિકાર ક્ષેત્રથી બહાર જઈને માનો કામ કરતા હોય તો કે પેલા તો એને રોકવાની વાત કે ભાઈ ના, તમે આ ના કરી શકો. માનો અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કરી દીધું, તો એને જે કામ કર્યું છે એની અસર નાબૂદ કરવાની કે રદ કરવાની કામ. આવી બે અલગ અલગ રીત છે. તો કે જ્યારે આપણે રોકી અધિકાર ક્ષેત્રથી બહાર જઈને કામ કરતા, સુપ્રીમ કોર્ટ કે અન્ય મતલબ સુપ્રીમ કોર્ટ જે છે નીચેની અદાલતોને જે રીટ ઇસ્યુ કરે એને શું કહેવાય? પ્રતિષેધ, પ્રોહિબિટ કરે કે થોભી જાઓ, રૂકી જાઓ, આ તમે ના કરી શકો. તો પહેલી વસ્તુ આ થઈ ગઈ. અને સેકન્ડ તો કે ભાઈ માનો અધિકાર ક્ષેત્રની બહાર જઈને નીચેની અદાલતે કામ કરી નાખ્યું, એને જે કામ કર્યું છે એ અસર રદ કરવાનું કામ જે રીટ થી કરે એ કઈ? તો કે આગળની સર્ટિયોરારી, એટલે કે ક્લિયર થાય છે. અને જો બીજી વસ્તુ એ એક તમે સમજો કે આપણા દેશની અંદર ઘણી બધી સંસ્થાઓ છે, એને કહેવામાં આવે અર્ધન્યાયિક સંસ્થાઓ. અર્ધન્યાયિક સંસ્થાઓને ઇંગ્લિશમાં કહેવાય ક્વાસી જ્યુડિશિયલ. ક્વાસી જ્યુડિશિયલ નો મતલબ એવો થાય કે ન્યાયતંત્ર જેવી સંસ્થા. ન્યાયતંત્ર નહીં, ન્યાયતંત્ર જેવું કામ કરતી હોય, અમુક પ્રકારના એની પાસે પાવર્સ હોય, અમુક હદ સુધીની સજા આપી શકતી હોય, અમુક હદ સુધીનો આર્થિક દંડ કરી શકતા હોય, આવી જે સંસ્થાઓ હોય એને શું કહેવાય? તો કે ભાઈ અર્ધન્યાયિક સંસ્થાઓ કહેવાય. જેનું એક એક્ઝામ્પલ છે તો કે એને કહેવાય ટ્રાઇબ્યુનલ. ઓકે, બીજા શબ્દમાં તમે એને ટ્રિબ્યુનલ પણ કહી શકો. ક્લિયર થાય છે? આપણા દેશની અંદર ઘણા બધા ટ્રિબ્યુનલ સ્થાપિત થતા હોય. આ ટ્રિબ્યુનલ સ્થાપિત કરવા પાછળનું મૂળ કારણ શું હોય? તો કે મૂળ કારણ એવું હોય કે ભાઈ અમુક કેસ જે છે એવા ટેકનિકલ હોય અને અમુક કેસ એવા હોય કે જેમાં વ્યક્તિનું સબ્જેક્ટ એક્સપર્ટ અને એક્સપર્ટ વ્યક્તિઓ જોઈએ. અને બીજી વસ્તુ કે ભાઈ આપણી જે નોર્મલ કોર્ટ છે, જેમ કે ભાઈ હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય, એની પાસે એટલો બધો પાવર નથી કે અમુક ટેકનિકલ કેસીસ જોવે. તો એના માટે આપણે શું કરીએ? તો કે આપણે સ્પેશિયલ સંસ્થાઓ બનાવીએ, જેને શું કહેવાય? ટ્રિબ્યુનલ. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ માનો કોઈ કર્મચારી છે, સરકારની અંદર કોઈ કર્મચારી છે, ભાઈ કર્મચારીની સેવા એટલે કે એની સર્વિસ, એની નિવૃત્તિ, એને ઘણી વખત માનો પેન્શન મળે છે કે નહીં, ઓકે, એને કોઈ ફરિયાદ હોય કે નહીં, આ બધી વસ્તુની મેટર જે છે એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જાય તો બહુ લાંબી ચાલે. વ્યક્તિ પાસે એટલો બધો ટાઈમ બી ના હોય, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ પાસે બી ટાઈમ ના હોય, તો એ શું કરે? તો કે આપણા દેશની અંદર આપણે આવા ટ્રિબ્યુનલ બનાવ્યા છે, ખાસ કરીને શેના માટે? તો કે જે આવા પ્રકારની કોઈ પણ કિસ્સાઓ આવતા હોય એને ડીલ કરવા માટે. કોઈ પણ સબ્જેક્ટ માટે ટ્રિબ્યુનલ બની શકે. જેમ કે આપણા દેશની અંદર પર્યાવરણના કેસ જે છે એ પર્યાવરણના કેસ જોવા માટે આપણે એક સંસ્થા બનાવી છે, જેને કહેવામાં આવે છે NGT. ઇટ્સ કોલ્ડ એઝ અ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો કે આની શું કામ બનાવી? તો કે ભાઈ કોઈ ફેક્ટરી જે છે એ પર્યાવરણને બહુ નુકસાન પહોંચાડે છે, હવે એના વિરુદ્ધ તમારે કેસ કરવો છે, તો તમે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં જો બહુ ટાઈમ લાગે. બીજી વસ્તુ, હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટને માનો જે જજ એને એન્વાયરમેન્ટનું એટલું બધું નોલેજ ના હોય કે ભાઈ ખરેખર આ નુકસાન કરે છે કે નહીં, તો એના માટે આપણે એવી એક સંસ્થા બનાવી, નામ કીધું શું? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. ઈ ટ્રિબ્યુનલની અંદર પર્યાવરણ રિલેટેડ કોઈ પણ કેસ તમે કરી શકો. કારણ ભાઈ ત્યાં જે જજ બેઠા છે કે ત્યાં કોઈ વ્યક્તિ બેઠા છે કે જે ટ્રિબ્યુનલ સંભાળે છે એ પર્યાવરણ શાસ્ત્રી છે, પર્યાવરણને જાણે છે, પર્યાવરણને ઓળખે છે, તો એ વધુ ટેકનિકલ અને વ્યવસ્થિત રીતે સમજી શકે. ક્લિયર થાય છે? તો આના માટે આવી સંસ્થાઓ બનાવવામાં આવે. આવી સંસ્થાઓને કહેવાય અર્ધન્યાયિક સંસ્થા. ઇંગ્લિશમાં ઇટ્સ કોલ્ડ એઝ ટ્રિબ્યુનલ્સ. ટ્રિબ્યુનલ્સ એક નામ છે જેને ઓળખાય કેવી? તો કે અર્ધન્યાયિક સંસ્થાઓ તરીકે ઓળખાય. તો કે ઘણી વખત આવી અર્ધન્યાયિક સંસ્થાઓ પણ પોતાના કાર્યક્ષેત્રની જઈને બહાર જઈને કામ કરતી હોય. જેમ કે માનો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એની પાસે સત્તા છે શું? તો કે ભાઈ માન લઈએ એક્ઝામ્પલ કે કાયદા મુજબ એને જે છે એ 1 લાખ સુધીનો દંડ કરવાની સત્તા, 1 લાખ સુધીનો દંડ ફટકારી શકે, ઓકે, પેનલ્ટી કરી શકે. માનો એ કોઈ કંપની વિરુદ્ધ 10 લાખનો દંડ જાહેર કરે તો કે ભાઈ એની પાસે પાવર જ નહીં આ વસ્તુ કરવાનો. ક્લિયર થાય છે? તો માનો ઘણી વખત એ આવું કરવા માટે જતા હોય તો એને રોકવા હોય ઉપરની અદાલતે એટલે કે સુપ્રીમ કોર્ટે, તો એ શું ઇસ્યુ કરે? તો કે પ્રતિષેધ, પ્રોહિબિશન, કે ભાઈ તમે આવું ન કરી શકો, તમારી પાસે પાવર નથી. અને માનો 1 લાખની સત્તા હતી 10 લાખનો દંડ ફટકાર દીધો,
તો બી સુપ્રીમ કોર્ટ રીટ ઇસ્યુ કરે, જેને આગળ આપણે જોઈશું, જેને કહેવાય ઉત્પ્રેષણ સર્ટિયોરરી, એમ કે ભાઈ ના તમે જે આ 10 લાખનો દંડ કર્યો એ ના ચાલે, તમારી પાસે તો 1 લાખનો દંડ કરવાની સત્તા છે, ના કરી શકો તમે, તમારી પાસે પાવર જ નહીં. ક્લિયર થાય છે? સમજાણી વસ્તુ. પ્રતિષેધ મતલબ શું? ભાઈ અટકાવવું, રોકવું. હવે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ જે છે એ પોતાની નીચેની અદાલતો, આ તાબાની અદાલતો મતલબ કે જે નીચે કામ કરતી હોય. સુપ્રીમ કોર્ટની નીચે કોઈ કામ કરતું હોય તો એ કોણ છે? હાઈકોર્ટ. હાઈકોર્ટની નીચે કામ કરતું હોય તો એ કોણ છે? તો કે બધી જિલ્લા અદાલતો. ઓકે, તો આને શું કહે? તાબાની અદાલતો. તો કે ભાઈ નીચેની અદાલતો કોઈ ન્યાયિક સંસ્થા કે કોઈ પણ પ્રકારની અર્ધ ન્યાયિક સંસ્થા, એના વિરુદ્ધ છે આવા પ્રકારની રીટ જાહેર થઈ શકે. જો અધિકારીઓ કે સરકાર વિરુદ્ધ ન થઈ શકે. સ્પેસિફિકલી અહીંયા લખેલું છે શું? અદાલતો એટલે કે ન્યાયિક સંસ્થાઓની વિરુદ્ધ થઈ શકે. ક્લિયર થાય છે? તો કે ભાઈ જ્યારે ક્યારે? તો કે પોતાની અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કરવાના હોય. કોને લાગુ ન પડે? તો કે કારોબારી એટલે કે સરકાર, ધારાકીય એટલે કે સંસદ, ખાનગી વ્યક્તિ કે સંસ્થા, એના વિરુદ્ધ આ રીટ ના જાહેર થઈ શકે. ઓનલી યાદ રાખવાનું ફક્ત ન્યાયિક સંસ્થાઓ, ન્યાયિક, અર્ધ ન્યાયિક, આવી બધી સંસ્થાઓ. ક્લિયર થાય છે? શાંતિથી એક વખત જોઈ લો. તેના આફ્ટર એના પછીની રીટ તો બહુ ઈઝી છે, સેમ આના રિલેટેડ આની સાથે જ જોડાયેલી છે. ચલો, કોઈ બી વિદ્યાર્થીઓને ઓનલાઈન બી ડાઉટ હોય તો પ્લીઝ પૂછી લેજો એક વખત. લોક અદાલતના સંદર્ભે જો ના તો એ ન્યાયિક છે ના તો અર્ધ ન્યાયિક છે. રીઝન કે લોક અદાલતની અંદર સામાન્ય રીતે સમાધાન થતો હોય છે. તો લોક અદાલતમાં કેવું કે સમાધાનની મેટર હોય તો એમાં કાયદાઓની વાત ના આવે, એટલે આમ એને તમે ન્યાયિક સંસ્થા ગણી શકો નહીં, અર્ધ ન્યાયિક સંસ્થા બી ના ગણી શકો. અર્ધ ન્યાયિક સંસ્થાઓ કે ન્યાયિક સંસ્થાઓ એને કહેવાય જેની પાસે જ્યુડિશિયર જેવા પાવર હોય. પણ લોક અદાલતમાં અદાલતની અંદર તમે જતા જ નથી, અદાલતની પહેલા જ બહાર સમાધાન કરી લ્યો છો, એટલા માટે એના ન્યાયિક કે અર્ધ ન્યાયિક કેવું ઉચિત નહીં. એના વિરુદ્ધ તો ના થાય. લોક અદાલતમાં તો જે ચુકાદો આપે એની કોઈ દિવસ અપીલ બી ના થાય. તમે માનો લોક અદાલતની અંદર ગયા, એમાં ચુકાદો આપવામાં આવ્યો તો એની વિરુદ્ધ કોઈ દી અપીલ બી ના થાય. ઓકે, કરી જ ના શકો. અધરવાઇઝ તો લોક અદાલતનો પર્પઝ જ શું? ઓકે, લોક અદાલત મીન્સ સમાધાન. સમાધાન મતલબ કે ભાઈ કાયદાની મેટર નહીં જોવાની. ત્યાં બે પાર્ટી જે બી પક્ષકારો હોય એને જે બી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી વસ્તુનું સમાધાન થતું હોય એ કરવાનું. પછી ત્યાં તમે કાયદો વચ્ચે ઘુસેડો તો એ તો મતલબ જ નહીં, તો એ ન્યાયિક જ વસ્તુ થઈ ગઈ. બીજા કોઈ વિદ્યાર્થીઓનો કોઈ બી ડાઉટ, કઈ ના સમજાતું હોય તો આગળની જે છે એ છે શું? તો કે ભાઈ ઉત્પ્રેષણ મતલબ કે પ્રતિષેધ રીટની જેમ જ ન્યાયિક પાલિકા કે ન્યાયાધીશ મતલબ ન્યાયિક જે સંસ્થાઓ હોય કે અર્ધ ન્યાયિક સંસ્થા હોય કે તાબાની અદાલતો હોય એની વિરુદ્ધ જ છે એ આવા પ્રકારની રીટ જાહેર થાય. બટ ફરક શું છે? તો કે ભાઈ અહીંયા પોતાના કાર્યક્ષેત્રની બહાર જઈ અને ચુકાદો કઈ આપી દીધો હોય, ઓલરેડી દઈ દીધો હોય, એ અસર જે છે એ નાબૂદ કરવા માટે શું થાય? ઉત્પ્રેષણ રીટ જાહેર કરે. તો કે જો મેં લખ્યું છે પ્રતિષેધ પરિણામ પેલા મતલબ કે હજી કઈ ચુકાદો આપ્યો નથી, કરવા જાતા હતા કામ અધિકાર ક્ષેત્રની, અને શું કરી દીધું? રોકી દીધા. તો કે ભાઈ કામ કરી દીધું એટલે હવેની અસર શું કરવાની? તો કે નાબૂદ કર. તો આ વસ્તુ શું થઈ ગઈ? તો 4 રીટ ભણી અત્યાર સુધીમાં આપણે. કઈ? બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પછી પ્રતિષેધ. ક્લિયર થાય છે? કોઈ બી વિદ્યાર્થીઓને કાંઈ બી ડાઉટ હોય તેને એક વખત પૂછી લો. કોઈ બી વિદ્યાર્થીઓને કાંઈ બી ડાઉટ હોય તો બિંદાસ. પછી આપણે લાસ્ટ રીટ ડિસ્કસ કરીએ. ડન? આગે બઢે. હવે છેલ્લી રીટ. છેલ્લી રીટ શું છે? તો કે અધિકાર પૃચ્છા. એટલે કે ભાઈ ક્યાં હકથી? જો તમે ઘણી વખત આ બહુ સિમ્પલ વસ્તુ છે, તમે ઘણા બધા અધિકારીઓ છે, ઘણી બધી સરકારી પદ ઉપર કે જાહેર પદ ઉપર કોઈ લોકો બેઠા હોય, જ્યારે જાહેર પદ ઉપર કોઈ લોકો હોય, હંમેશા જે છે ઘણી વખત એની વિરુદ્ધ ફરિયાદ થતી હોય કે ભાઈ આ વ્યક્તિ ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવીને પહોંચ્યો છે, આ વ્યક્તિ જે છે એ ફરજી દસ્તાવેજ બનાવીને પહોંચ્યો, આ વ્યક્તિ જે છે એ ક્વોલિફિકેશન ધરાવતો નથી છતાં અહીંયા બેઠો છે. તો જ્યારે આવી મેટર હોય કે આવી કોઈ આવી કોઈ વસ્તુ ઉદ્ભવે ત્યારે તમારે ન્યાય જોતો હોય કે જે પદ ધારણ કર્યું છે એ ગેરકાયદેસર છે, એવી તમે ફરિયાદ કરો સુપ્રીમ કોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટ રીટ ઇસ્યુ કરે. શું રીટ ઇસ્યુ કરે? તમે જે પદ ધરાવો છો એ ક્યાં હકથી ધરાવો છો? માની લઈએ આપણે એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે તો કે ભાઈ એક વ્યક્તિનું નામ છે લેટ્સ સે રમેશ, બીજી વ્યક્તિનું નામ છે લેટ્સ સે, ત્રીજી વ્યક્તિનું નામ છે લેટ્સ સે છગ. આ 3 વ્યક્તિઓ છે. એક એક્ઝામ્પલ માનીએ, કોઈ માની લો સરકારી ભરતી હતી જેમાં એક જ પોસ્ટ મતલબ માની લે સરકારી કોઈ ભરતી છે, માની લઈએ સરકારની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી છે, સરકારી કોલેજની અંદર આસિસ્ટન્ટ આની કોઈ ભરતી છે. હવે આસિસ્ટન્ટ પ્રોફેસરની અંદર માની લઈએ તમને જે છે શૈક્ષણિક જે ક્ષેત્ર છે એ શૈક્ષણિક ક્ષેત્રની અંદર 5 વર્ષનો અનુભવ જોઈએ એવી લાયકાત છે. 5 વર્ષનો તમારો અનુભવ હોવો જોઈએ એઝ અ શિક્ષક તરીકેનો કે કોઈ બી વસ્તુનો, આવી માનો લાયકાત છે, ધારી લઈએ. રમેશ અને સુરેશ આ બંને લોકોએ જે છે એ આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે અપ્લાય કર્યું કે ભાઈ અમારે જે છે આની ઉપર ઇન્ટરવ્યુ થયા, એક બધી વસ્તુ થઈ, બધા લોકોએ ડોક્યુમેન્ટ બી આપવાનો હોય ભાઈ તમારી પાસે 5 વર્ષનો અનુભવ છે કે નહીં દેખાડો. તો કે ભાઈ રમેશને જે છે 7 વર્ષનો અનુભવ હતો, સુરેશને ક્યાંક ને ક્યાંક જે છે એ 4.5 વર્ષનો હતો, 5 વર્ષનો હતો નહીં. એને જે છે કઈક પ્રકારના ડોક્યુમેન્ટ્સ બનાવી અને એવું કહી દીધું કે ભાઈ મને 5 વર્ષનો અનુભવ છે એવું કહી દીધું. ઇન્ટરવ્યુ થયા, ઇન્ટરવ્યુમાં જેને સૌથી વધારે માર્ક્સ આવ્યા એ વ્યક્તિ સિલેક્ટ થઈ. તો માની લો જે છે એ સુરેશ જોબ ઉપર લાગી ગયો. હવે સુરેશ લાગ્યો કેવી રીતે? ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવીને, કઈક ને કઈક વસ્તુ ફરજી કરીને સેટિંગ કરીને વોટ્સએપ
છગન જે એક સામાજિક કાર્યકર્તા છે, સામાજિક કાર્યકર્તા મતલબ કે સોશિયલ વર્કર, સામાજિક કાર્યકર્તા છે, સોશિયલ વર્કર છે. એને ખબર હતી કે ભાઈ આસિસ્ટન્ટ પ્રોફેસરની જે ભરતી છે એ ભરતીમાં સુરેશ પાસે તો 4.5 વર્ષ જ છે, એ મારો મિત્ર છે, હું એને જાણું છું, એની પાસે તો જે છે એ કોઈ પ્રકારની આવી ડિગ્રી કે છે નહીં, કે આવો અનુભવ છે નહીં, છતાં એ કેવી રીતે સિલેક્ટ થઈ? તો છગન જાય કોર્ટની અંદર. હવે તમે એક વસ્તુ વિચારો, આ કોમ્પિટિશન કોની કોની વચ્ચે હતી? રમેશ અને સુરેશ વચ્ચે. છગન તો ત્રીજી પાર્ટી હતી, એને તો કઈ ફરક જ નતો પડતો આ ભરતીથી, કોણ સિલેક્ટ થાય શું થાય, એનો કોમ્પિટિટર આ હતો. આ વ્યક્તિ ખરેખર સિલેક્ટ થવો જતો તો નો થયો, પણ એને કઈ વસ્તુની મેટર ખબર નહીં, એને એમ થયું ભાઈ ઠીક છે ચલો મેટર હશે, ભાઈ એ વ્યક્તિને સારા માર્ક્સ હશે તો એ વ્યક્તિ પાસ થઈ ગયો. કોમ્પિટિટર આ બે હતા, છગન તો કોઈ અલગ જ વ્યક્તિ હતી, ત્રીજી પક્ષની વ્યક્તિ. આવા કિસ્સામાં પણ છગનને ખબર હતી શું, કે ભાઈ આણે ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે અને આ વ્યક્તિ લાયક નથી. છગન જાય સુપ્રીમ કોર્ટની અંદર, એમ કે વ્યક્તિને પૂછો સુરેશને, એની પાસે ખરેખર 5 વર્ષનો અનુભવ છે કે નહીં, એને કયો કે પ્રૂવ કરે. એ ખોટી રીતે જે છે એ સિલેક્ટ થઈ. ક્લિયર થાય છે? તો કોર્ટ સુરેશની વિરુદ્ધ રીટ જાહેર કરે અને એમ કે ભાઈ તું દેખાડ ક્યાં હકથી તું આ પદ ધરાવે છે, તાર પાસે લાયકાત છે, લાય અમને ડોક્યુમેન્ટ દેખાડ. ક્લિયર થાય છે? તો આને કહેવાય અધિકાર પૃચ્છા. રમેશને જવું તો રમેશ બી જઈ શકત, બટ મેં તમને એટલા માટે આ વસ્તુ કીધી, છગન જે છે એ છગન વસ્તુ સાથે કોઈ રસ ધરાવતી વ્યક્તિ નથી. રસ ધરાવતી વ્યક્તિ નથી. રસ ધરાવો મતલબ શું? ઇન્ટરેસ્ટ હોવો. રમેશને તો ઇન્ટરેસ્ટ હોય, કારણ કે ભાઈ તો જોબ માટે એલિજિબલ હતો, કોમ્પિટિટર હતો, પણ આ છગન તો કાંઈ એલિજિબલ મતલબ એને તો કાંઈ ફોર્મ બોર્મ ભર્યું નહીં, કાંઈ વસ્તુ લાગુ નહીં પડતી, છતાં એ વ્યક્તિ પણ કોર્ટમાં જઈને એમ કહી શકે કે ભાઈ આની પાસે અનુભવ નથી. તમે પૂછો કે કયા હકથી આ પદ ધરાવે છે, તમે જો લાસ્ટ લાઈન લખી છે જો, જરૂરી નથી કે વ્યક્તિનો અધિકાર છીનવાયો છે, મતલબ આનો જ અધિકાર છીનવાયો ને, તો જરૂરી નથી કે જે વ્યક્તિનો અધિકાર છીનવાયો છે એવી જ વ્યક્તિ ન્યાયાલયમાં અરજી કરી શકે, પરંતુ સમાજનો કોઈ પણ વ્યક્તિ જે આ બાબતથી જાણકાર છે કે કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે પદ પર ધરાવે છે તો એ વ્યક્તિ પણ કોર્ટમાં અરજી કરી શકે, અને એ વ્યક્તિ અહીંયા કિસ્સામાં એટલે કોણ? ક્લિયર થાય છે? મગજમાં બેસે છે? તો આને કહેવાય ક્વો વોરંટો. ન્યાયાલય જે છે એ પૂછે કે ભાઈ કયા હાથથી તમે પદ ધરાવો છો, પ્રૂવ કરો. જો વ્યક્તિ પ્રૂવ ના કરી શકે તો આને જે છે એ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે. ક્લિયર થાય છે? તો આને કહેવાય અધિકાર. 5 રીટ ભણી, 5 રીટ એક વખત શાંતિથી જોઈ લો. ઓકે, 2 મિનિટનો સમયગાળો આપું છું, જેટલી બી ઇન્ફોર્મેશન છે બધી જ ઇન્ફોર્મેશન જોઈ લો ખાસ કરીને. અચ્છા, અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, અધિકાર પૃચ્છામાં પદ જે છે એ જાહેર હોવું જરૂરી છે. કોઈ વ્યક્તિ રિલાયન્સનો સીઈઓ બનાવે ને તમે એમ કહો ભાઈ આ વ્યક્તિને ખોટી રીતે સીઈઓ બનાવ્યો, ન્યાય ના લાગુ પડે, એ પદ જાહેર નથી. ઓકે, ન્યાય પોતાના ઘરના છોકરાને બેહાડવું તો બેહાડી શકે, રાઈટ? એની ઘરની પેઢી છે. આ વસ્તુ શું છે? જાહેર પદના બાબત. ક્લિયર થાય છે? શાંતિથી એક વખત 5 રીટ જોઈ નાખો. કોઈ બી ડાઉટ હોય તો મને પૂછી લો. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ જોઈ નાખ્યા. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. ચલો ભાઈ, ઓનલાઈન વિદ્યાર્થીઓ એક વખત જે બી ડાઉટ હોય, ઇફ એનીવન ઇઝ હેવિંગ 5 રીટ, કોઈ બી વિદ્યાર્થીઓને કઈ બી ડાઉટ, કઈ બી વસ્તુ ના સમજાતી હોય એવું એનીવન. ખરેખર વસ્તુ બધી સમજાઈ જાય છે કે બોલતા નહીં? ખરેખર સમજાઈ જાય છે કે બોલવામાં શરમ આવે છે કે ક્યાં ક્વેશ્ચન પૂછવા, ના પૂછાય, જવાબ નહીં દે તો? એટલું બધું સારું ભણાવું છું, હવે ખબર પડી મને. ઓનલાઈન વિદ્યાર્થીઓ એટલું બધું સારું ભણાવું છું કે બધી વસ્તુ મગજમાં ઉતરી જાય છે. બે વસ્તુ હોય કે મેં તો કીધી જ છે, કાં તો બધી વસ્તુ જોરદાર અંદર મગજમાં ઉતરી જતી સારું ભણાવતો હોય, કાં બધું ઉપરથી જતું. બંને બે માંથી એક જ કિસ્સો હોઈ શકે. ઘરે જઈને કોઈને કઈ ડાઉટ કે ક્વેશ્ચન નહીં થતા વાંચે ત્યારે? સમજાય? બધું મગજમાં ઉતરે છે? નહીં ઉતરતું તો કેમ પૂછતા? શું વસ્તુ નહીં સમજાતી? કાંઈ નહીં સમજાતું તો 2 કલાક 1.5 કલાક તમારે શું કરો? તો મતલબ આ બધી વસ્તુ, આ તો કેટલામો લેક્ચર છે ફંડામેન્ટલ રાઇટનો? 7મો લેક્ચર છે. ટોટલ 19 લેક્ચર થયા, તો અત્યાર સુધી 19 લેક્ચરમાં માની લો આપણે હાર્ડલી 22-23 કલાક તો ભણ્યા હશું. તો મતલબ 22-23 કલાકમાં તમને કોઈ જ વસ્તુ મગજમાં ના બેઠી કઈ? ઓનેસ્ટલી કહી શકો એમાં કઈ ખોટું નહીં. ના સમજાતું ભાઈ ફ્રેન્કલી કહેવાનું, નહીં સમજાતું એમાં કોઈ ખોટું. 22-23 કલાકમાં મતલબ બંધારણ વિષય જ ના સમજાણો આખો, તો કહું નથી સમજાતું એ તો પૂછું છું ક્યારનો. શું વસ્તુ નહીં સમજાતી? તમે મને એમ કહો કે આ વસ્તુ નહીં સમજાતી તો હું તમને એ વસ્તુ અલગ રીતે ઢાળીને કે અલગ રીતે સમજાઈ શકું. તમે એમ કહો કે આ શબ્દ અને આ રીટ એ વસ્તુ જે છે મગજમાં નહીં બેતી, વસ્તુની મારી જવાબદારી છે ને તમને સમજાવો. વસ્તુ સિમ્પલ. ઘણી વખત આપણે એવા કિસ્સા જોતા હોય છે, ઘરમાં કોઈ વ્યક્તિને પૂરી રાખે, ઓકે, કોઈ વ્યક્તિ ઉપર અત્યાચાર ગુજારવામાં આવે, સિચ્યુએશન કેવી થાય? રૂમની અંદર બંધ કરી દે. ઓલું નહીં, તમને ઘરે ખીજાણા હોય તમને રૂમની અંદર બંધ કરી દે તમે સુપ્રીમ કોર્ટમાં. પણ ઘણી વખત ઘણા વ્યક્તિના અધિકારો છીનવી લેવામાં આવે, રાઈટ? કે ભાઈ એને રૂમની બહાર ના નીકળવા દે, રૂમની અંદર કેદ કરી રાખે. આ વસ્તુ શું થઈ? એક પ્રકારનો બંદી જ બનાવ્યો થયો. ઘણી વખત તમે જોતા છો આતંકવાદીઓએ ઘણા લોકોને બંદી બનાવ્યા આવે. તો આવા કિસ્સામાં ઘણી વખત ઘરની અંદર કોઈને માનો બંદી બનાવીને રાખી દીધા હોય, કે પછી કોઈ બી અપહરણ કરેલું હોય કોઈ વ્યક્તિ. આવી સિચ્યુએશનમાં જે છે એ શું થાય? તો કે તમે ન્યાય માંગવા માટે કોર્ટમાં જઈ શકો કે ભાઈ એ ખાનગી વ્યક્તિ વિરુદ્ધની વાત થઈ ગઈ, કે ભાઈ આ કોઈ વ્યક્તિ જે છે એને બંદી બનાવી રાખ્યો છે, આને છોડાવી દો કોર્ટને. તો કોર્ટ આદેશ આપે પોલીસને કે ભાઈ હાજર કરો આને વ્યક્તિ, કેવી રીતે બંદી બનાવ્યો છે કિસ્સામાં. લાગો તો આટલું જ નતું સમજાતું? તમે કીધું કાંઈ નહીં સમજાતું,
એક વખત જોઈ લો, શાંતિથી જો. ખરેખર કહું છું, બધી વસ્તુઓ ભેગી થઈને પછી નહીં સમજાય કાંઈ. પછી મને કહેવાનો આવતો તો આખું બંધારણ, આખું ફંડામેન્ટલ રાઈટનું ચેપ્ટર જ નહીં હવે મગજમાં બેસતું, એવું કહેવા માટે ના આવતા. શાંતિથી જો, એક એક શબ્દ જો, એક એક શબ્દને મગજમાં જે છે એ બેસાડવાનો ટ્રાય કરો, અને કાંઈ વસ્તુ ના સમજાતી હોય તો પૂછો. ઓકે, યુ હેવ પેઇડ ફોર ઇટ. એવું નહીં કે આપણે સેવાના ધર્મ આવતા હોય, સેવા આપતા હોય, સેવા દેવા માટે આવતા હોય, સેવા લેવા માટે આવતા હોય, એવું નહીં. પેઇડ ફોર ધીસ, ઇટ્સ યોર રાઇટ. સ્પીક ટુ આસ્ક. કેટલી વખત પૂછો. એવું ના વિચારો કે આજુબાજુ વાળા વ્યક્તિ શું વિચારશે, હું આટલા ડાઉટ. ડોન્ટ થિંક અબાઉટ ઇટ. શાંતિથી પૂછી લો. કોઈ બી વિદ્યાર્થીઓને કાંઈ બી ડાઉટ હોય, અત્યારે તો હું તમને કહું છું, જેટલી વસ્તુ અહીંયા ફંડામેન્ટલ રાઇટનું ચેપ્ટર ઓલમોસ્ટ તમારું જે છે એ પૂરું થવા આવ્યું. તો જેવી વિદ્યાર્થીઓને જ્યાં બી ફંડામેન્ટલ રાઇટ્સમાં કાંઈ બી વસ્તુ ના સમજાતી એ પૂછી લો. ચલો, ઓનલાઈન એક ડાઉટ આવ્યો, મેન્ડામસ ફરી સમજાવજો. જો મેન્ડામસ શું છે, તો કે ઘણી વખત સિચ્યુએશન કેવી થાય. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું. એક્ઝામ્પલ શું આપ્યું, તો કે ભાઈ માનો જાહેર રોજગારી. ઓકે, જાહેર રોજગારીની અંદર બધા લોકોએ પરીક્ષા પાસ કરી. હવે પરીક્ષા પાસ કરી, પરીક્ષા પાસ થાય ને પછી તમને અપોઇન્ટમેન્ટ આપે. અપોઇન્ટમેન્ટ મતલબ કે નિમણૂક આપે. હવે માનો તમે પરીક્ષા પાસ કરી લીધી, તમને નિમણૂક જ ના આપતા, ગવર્મેન્ટમાંથી લેટર જ ના આવતો હોય, તો તમે કોર્ટમાં જઈને એમ કહો કે મારો જે છે એ રાઈટ છે જાહેર રોજગારી મેળવવાનો, મને જે છે જાહેર રોજગારી મળવી જોઈએ, મેં એક્ઝામ બી પાસ કરી લીધી, બધી વસ્તુ થઈ ગઈ, ફાઇનલ સિલેક્શન થઈ ગયું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બી થઈ ગયું, બધું થઈ ગયું, હવે મારો હક છે કે મને નોકરી મળી જાય, અને મને છે ગવર્મેન્ટમાંથી આ અધિકારી જે છે એ અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપતા, મને મારો નિમણૂક પત્ર આપતા નથી. આવા પ્રકારની વસ્તુ થાય છે. હું તમને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ મારો જે મૂળભૂત અધિકાર છે એનું હનન થાય છે, કારણ કે જાહેર રોજગારીની ક્ષેત્રમાં જે છે એ તકની સમાનતા હોવી જોઈએ, અને મને કેમ આ અપોઇન્ટમેન્ટ ઓર્ડર નથી આપવા. આવા પ્રકારનો જ્યારે પ્રશ્ન હોય તો તમે કોર્ટમાં જઈને એમ કહી શકો, કોર્ટને મતલબ કોર્ટને જે છે રિક્વેસ્ટ કરી શકો કે પ્લીઝ મારા અધિકારનું જે છે એ પ્રોટેક્શન કરો, મારા અધિકારનું રક્ષણ કરો. તો આદેશ આપ સરકારી અધિકારીને કે સરકારને કે ભાઈ કેમ આને અપોઇન્ટમેન્ટ નહીં આપતા, આપો અપોઇન્ટમેન્ટ આને. તો મતલબ એવો થાય કે અમે આદેશ આપીએ છીએ. ક્લિયર થયું? કોર્ટ આદેશ આપે સરકારના અધિકારીને કામ કરવા માટે, કે જે કામ ઈ કરતા. ક્લિયર થાય છે? વસ્તુ મગજમાં બેઠી, એને કહેવાય પરમાદેશ, મેન્ડામસ. હવે મગજમાં બેઠું? દિવ્યાબેન જે બી ઓનલાઈન આપ વિદ્યાર્થી પૂછી રહ્યા છે ક્વેશ્ચન. હવે આના આગળ સુપ્રીમ કોર્ટના મૂળભૂત અધિકાર તો આપણા પૂરા થઈ ગયા. આગળ જે વસ્તુ ડિસ્કશન કરવાનું આવશે બીજું અન્ય કેસ ને બધી વસ્તુનું ડિસ્કશન કરીશું. મૂળભૂત અધિકાર અહીંયા પૂરા થઈ ગયા. હજી કહું છું કોઈ બી ડાઉટ હોય તો પૂછી લો. ઓકે, હવે આગળની ચર્ચાઓ કરીશું. એમાં સુપ્રીમ કોર્ટના કેસ સાથે બધી વસ્તુ આવશે. ઓકે, અમુક 33-35 એની વિગતો જે છે એ 1 by 1 આપણે જોવાની થશે. એ વસ્તુ બાકી છે. બાકી મોસ્ટ ઓફ ધ ચેપ્ટર ઇઝ કમ્પ્લીટેડ. સો એક વખત શાંતિથી કહું છું, બધી જ વસ્તુઓ જોઈ લેજો. કોઈ બી ડાઉટ હોય તો પૂછી લેજો. પછી એવું ના થાય કે હવે હું ઘરે કરવા બેઠો હતો ને બેઠી હતી ને હવે મને આ વસ્તુ ના સમજાણી ને હવે ફરી પાછું સમજાવો, પછી આવજો. એવું નથી ના સમજાય તો, બટ ઇટ ઇઝ બેટર કે ભાઈ અહીંનું જ અહીંયા વસ્તુ મેટર પતી જાય. ઇટ ઇઝ મચ ઇમ્પોર્ટન્ટ. પ્રોહિબિશન જે છે એ કોર્ટની વિરુદ્ધ, વ્યક્તિની વિરુદ્ધ નહીં. મતલબ કે સિમ્પલ પ્રોહિબિશન એટલે કે માનો સુપ્રીમ કોર્ટ હોય, ઓકે, એ સુપ્રીમ કોર્ટ પોતાની નીચેની અદાલત એટલે કે ભાઈ હાઈકોર્ટ, માનો હાઈકોર્ટ જે છે એ પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ કરવા જતી હોય તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની વિરુદ્ધ રીટ જાહેર કરે અને રોકે કે ભાઈ આ કામ કરવા માટે તમારી પાસે અધિકાર નહીં, ના કરતા. ધીસ ઇઝ કોલ્ડ પ્રોહિબિશન. હાલ હાઈકોર્ટ બી કરી શકે. હાઈકોર્ટ પોતાની નીચેની અદાલતને, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની વિરુદ્ધ કરે કે ભાઈ તમે ના કરતા, મતલબ નીચેની અદાલતને. હાઈકોર્ટ જે છે એ પોતાની નીચેની અદાલત એટલે કે જિલ્લા અદાલત હોય એની વિરુદ્ધ બી કરી શકે. આગળ એ જ વસ્તુ આપણે ભણવાનું છે. હાઈકોર્ટની રીટ જાહેર કરવાની છે. જોઈ લો એકવાર હજી જ્યાં ખૂણામાંથી ડાઉટ કાઢો. કારોબારીનો મતલબ બેન એવો થાય જે સરકાર છે તે પ્રાઇમ મિનિસ્ટર, ઓકે, એનું મંત્રી પરિષદ, આ બધાનો સમાવેશ કારોબારીની અંદર થાય. ધારાસભા એટલે કે જે કાયદાઓ બનાવે છે તે. ધારાસભા મતલબ કે સંસદ, રાજ્યની વિધાનસભા, વિધાન પરિષદ, રાજ્યસભા, આ બધી વસ્તુ ધારાસભા કહેવાય. જે કાયદાનો અમલ કરે છે એટલે સરકાર, એને કહેવાય કારોબારી. તો ધારાસભા અને કારોબારી આ બંને વિરુદ્ધ જે છે તમે એ રીટ જાહેર ન કરી શકો. ફક્ત ન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ. ન્યાયિક, અર્ધન્યાયિક સંસ્થાઓ. અનુચ્છેદ 19, યુ હેવ ધેટ રાઇટ ટુ ઇન્ફોર્મેશન, ગેટ ધી ઇન્ફોર્મેશન. અનુચ્છેદ 19 માં બી છે, અનુચ્છેદ 21 માં બી છે. બંનેની વસ્તુ. અનુચ્છેદ 19 માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંદર બી એનો પાર્ટ થઈ જાય. અનુચ્છેદ 21 માં જીવન જીવવાની સ્વતંત્રતાનો બી ભાગ છે કે ભાઈ મને માહિતી મળવી જોઈએ. બંનેનો તરીકે તમે એને એઝ અ રાઇટ તરીકે કન્સિડર કરી શકો. હા, એટલે એમાં એવી અંદર મતલબ આપણો જે આરટીઆઈ અધિનિયમ છે એની અંદર એવી જોગવાઈઓ છે કે અમુક ઓફિશિયલ સિક્રેટ વાળી વસ્તુ હોય એમાં તમે ઇન્ફોર્મેશન ન માગી શકો ને, તો સ્વાભાવિક વસ્તુ. ઓકે, તમે ઇન્ડિયન આર્મીની ઇન્ફોર્મેશન માગો તો એ તો ના જ આપે. બટ ઓબ્વિયસ સી જે ઇન્ફોર્મેશન સરકાર ડિસ્ક્લોઝ કરી શકતી એ ઇન્ફોર્મેશન કરે. પણ હા, ચોક્કસથી સરકાર જે છે એવું કહી શકે કે ભાઈ આ વસ્તુ દેશની સુરક્ષાના સંદર્ભે છે અને એના માટે અમે માહિતી ન આપી શકીએ તો ઇટ ઇઝ અલાઉડ. એ બાબતે કાંઈ ના કરી શકે. પોસિબિલિટી ઇઝ ધેટ. ઘણી વખત એને સુરક્ષાની વસ્તુનો ટેગ લગાવી અને નથી ઇન્ફોર્મેશન આપતા. બાકી જે વસ્તુની ઇન્ફોર્મેશન ડિસ્ક્લોઝ સરકાર કરી શકતી હોય એમાં એ કરી દે. જેમાં ના કરી શકતી હોય કે જેમાં તમે જોશો સ્કેમ કઈ આવી બધી મેટર હોય તો એમાં ઘણી વખત નહીં કરતા.
આગળ बढ़े। જેવી રીતે સુપ્રીમ કોર્ટ પાસે રીટ ઇસ્યુ કરવાની સત્તા છે આપણા દેશની અંદર, એવી જ રીતે હાઈકોર્ટ પાસે પણ જે છે એ રીટ જાહેર કરવાની સત્તા છે. હાઈકોર્ટને જે રીટ જાહેર કરવાની સત્તા છે એ આપણા બંધારણમાં અનુચ્છેદ 26 ના માધ્યમથી મળે છે. સુપ્રીમ કોર્ટને કયા અનુચ્છેદના માધ્યમથી? 32, તો કે 226. હાઈકોર્ટના સંદર્ભે એક વસ્તુ અલગ છે, તો કે જો સુપ્રીમ કોર્ટની જ્યારે આપણે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ ઓનલી ફંડામેન્ટલ રાઇટ્સ એના સંદર્ભે જ રીટ જાહેર કરી શકે. ઓનલી ફંડામેન્ટલ રાઇટ્સ. હાઈકોર્ટના સંદર્ભે જે છે એ એવું છે, ફંડામેન્ટલ રાઇટ્સ પ્લસ અન્ય કોઈ પણ બાબતે રીટ જાહેર કરવી હોય તો હાઈકોર્ટ કરી શકે. મતલબ કે તમે મને આ વસ્તુ વિચારીને એ કહો કે આજે મેં લખ્યું છે કે એમાં કોની પાસે વધારે પાવર છે રીટ ઇસ્યુ કરવાના, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ? હાઈકોર્ટ પાસે. ફંડામેન્ટલ રાઇટ બાબતે તો કરે જ, સાથે સાથે શું કરે? અન્ય કોઈ બાબતે તો ભાઈ કરે. ક્લિયર થાય છે? પણ સુપ્રીમ કોર્ટ પાસે ઓનલી ફંડામેન્ટલ રાઇટ્સ. બીજી એક વસ્તુ તમે વિચારો કે જ્યારે હાઈકોર્ટ પાસે તમે મૂળભૂત અધિકારના સંદર્ભે રીટ ઇસ્યુ કરવા માટે જાઓ, તમે એમ કહો ન્યાય મને આપો, તો હાઈકોર્ટને ફરજિયાત નથી કે એ રીટ ઇસ્યુ કરે. એ હાઈકોર્ટની પોતાની ઈચ્છા ઉપર આધારિત છે. એને કરવી હોય તો કરે, ના કરવી હોય તો ના ભી પાડી દે. પણ સુપ્રીમ કોર્ટ ના નો પાડે. રીઝન, આપણા બંધારણની અંદર સુપ્રીમ કોર્ટને જે છે, ખોટું લખાઈ ગયું, આપણા બંધારણની અંદર સુપ્રીમ કોર્ટ જે છે, સુપ્રીમ કોર્ટને જવાબદારી આપેલી છે શેની? તો કે ભાઈ વ્યક્તિના અધિકારોનું રક્ષણ કરે. વ્યક્તિના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી કોને આપેલી છે? સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી છે. એટલા માટે સુપ્રીમ કોર્ટ ડિનાય ના કરે. હાઈકોર્ટ ડિનાય કરી શકે કે ભાઈ ના અમે નહીં રીટ ઇસ્યુ કરીએ, તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ. મગજમાં બેઠી વસ્તુ. પેલી વસ્તુ, 3 વસ્તુ આપણે ડિસ્કસ કરી કે અનુચ્છેદ, તો કે હાઈકોર્ટ પાસે કઈ અનુચ્છેદ અંતર્ગત પાવર છે? 200 ને. બીજી વસ્તુ, સુપ્રીમ કોર્ટ કરતા વધારે પાવર છે રીટ ઇસ્યુ કરવાના. એટલા માટે કારણ કે ફંડામેન્ટલ રાઇટ અને અન્ય કોઈ પણ બાબત એટલે પ્રોપર્ટીની મેટર હોય, ટેક્સની મેટર હોય, કોઈ બી મેટર હોય તો એના સંદર્ભે રીટ ઇસ્યુ કરી શકે. ત્રીજું, તો કે ભાઈ હાઈકોર્ટ પાસે રીટ ઇસ્યુ કરવાની બાબત જે છે એની સ્વેચ્છા એવું છે, એની ઈચ્છા શક્તિ ઉપર આધાર છે. એને કરવું હોય તો કરે, ના બી પાડી શકે. પણ સુપ્રીમ કોર્ટ ના પાડે તો આ ત્રણેય વચ્ચે, મતલબ બંને વચ્ચેની રીટનો જે છે થઈ ગયો તફાવત પર થઈ ગયો. આગળ મેં લખેલો બી છે તફાવત, એક વખત તફાવત વાંચો એટલે તમને ખબર. મેં જે તમને ભણાવ્યું એ અહીંયા આખું લખેલું છે. એક વખત આ ત્રણેય મુદ્દાઓ બંને વચ્ચેનો તફાવત જો, જે રીટ ઇસ્યુ કરવાનો પાવર છે. કોઈ ડાઉટ ત્રણેય મુદ્દાની અંદર? કોઈ બી વિદ્યાર્થીને કાંઈ ના સમજાતું હોય એવું? એનીવન ઇઝ હેવિંગ એની અધર ડાઉટ્સ? આગળ વધીએ. હવે વાત આવે તો કે અનુચ્છેદ 33 શેની સાથે જોડાયેલી છે? જો ફંડામેન્ટલ રાઇટ, ઓકે, અનુચ્છેદ 32 સુધી જ મેટર હતી. હવે જેટલી મેટર આવશે એ ફંડામેન્ટલ રાઇટ સાથે સંલગ્ન બાબતો, એટલે કે અનુચ્છેદ 33, 34 અને 35. આપણે આજના સેશનની અંદર 33 અને 34 જોઈશું. ઓકે, 35 તો કઈ તો આખી અલગ મેટર છે, એને આપણે જો અત્યારે સમય મળશે તો એ વસ્તુ જોઈશું. અધરવાઇઝ જે મૂળભૂત અધિકારના અમુક અપવાદો છે, અમુક કેસીસ છે, ધેટ વી નીડ ટુ સી ઇન ધી અપકમિંગ સેશન. એ આપણો જ્યારે આગળનો સેશન હશે ત્યારે જોઈશું. ત્યારે સુપ્રીમ કોર્ટનું, મતલબ આજે આખું તમારું ફંડામેન્ટલ રાઇટનું ચેપ્ટર છે, ધેટ વિલ બી કમ્પ્લીટેડ. પેલા જોઈએ અનુચ્છેદ શું કે છે? તો કે અનુચ્છેદ 33 કે છે સશસ્ત્ર દળોના મૂળભૂત અધિકારોની મોકૂફી. ઓકે, મતલબ કે સસ્પેન્ડ કરવાની વાત છે. કે અમુક લોકોને મૂળભૂત અધિકાર મળતા નથી જેવા નોર્મલ સિવિલિયનને મળતા હોય છે. એમાં કઈ કેટેગરીના લોકોનો સમાવેશ થાય? તો કે એક, તો કે આપણી આર્મી. બીજું, તો કે આપણી ઇન્ટેલિજન્સ. ત્રીજું, કે પોલીસ. આ લોકોના જે અધિકારો છે એ નોર્મલ લોકોની જેટલા ફંડામેન્ટલ રાઇટ્સ એમની પાસે નથી. જેમ કે તમારી અને મારી પાસે, મતલબ તમારી પાસે, મારી પાસે નહીં, બીકોઝ આઈ એમ ગવર્મેન્ટ એમ્પ્લોય, રાઈટ? હા, તો તમારી પાસે જે છે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, જે તમારે બોલવું હોય છે. ઓન ધી અધર સાઇડ તમે ગવર્મેન્ટ એમ્પ્લોયની વાત કરો કે આર્મીના લોકોની વાત કરો કે પોલીસની વાત કરો તો એની પાસે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન બધું નથી, લિમિટેડ છે. ક્લિયર થાય છે? મગજમાં બેઠું કે ના બેઠું? ફરી પાછું કહું, જે આપણી પોલીસ, રાઈટ? હવે જેમ કે જો તમારી પાસે અનુચ્છેદ 19 અંતર્ગત સ્વતંત્રતા છે સંગઠન બનાવવાની, મંડળીઓ બનાવવાની, સહકારી મંડળીઓ બનાવવાની, સંઘ બનાવવાની, યુનિયન બનાવવાની, આ બધી વસ્તુની સત્તા તમારી પાસે છે. આર્મીના જે લોકો હોય એમની પાસે યુનિયન બનાવવાની સત્તા શું કામ નથી? માનો ઈ યુનિયન બનાવે તો દેશની સુરક્ષા માટે કંઈક ને કંઈક પ્રોબ્લેમ કે કોમ્પ્રોમાઇઝ થાય. ક્લિયર થાય છે? બીજી વસ્તુ કે એમને બોલવાની સ્વતંત્રતા ન મળે, અધરવાઇઝ તો એમની પાસે ઘણા બધા એવા સિક્રેટ્સ હોય, બોલી દે તો બી દેશની સુરક્ષાનો પ્રશ્ન આવી જાય. તો એટલા માટે એમની જે બોલવાની સ્વતંત્રતા હોય, એમની હરવા ફરવાની સ્વતંત્રતા હોય, એમનું કામ કરવાની સ્વતંત્રતા હોય, કે પછી સંઘ, મંડળ, એસોસિએશન, કોઈ પણ વસ્તુ બનાવવાની સત્તા હોય, એની ઉપર રિસ્ટ્રિક્શન અને નિયંત્રણ રાખવામાં આવે. ક્લિયર થાય છે? નોર્મલ સિવિલિયન જેટલા બધા અધિકારો મળતા નથી. ક્લિયર થાય છે? રિસ્ટ્રિક્શન અને નિયંત્રણ શું કામ રાખવામાં આવે? જેથી એ પોતાની ડ્યુટી વ્યવસ્થિત રીતે શું કરી શકે? નિભાવી શકે. પોલીસ હોય, ઇન્ટેલિજન્સ હોય, જેમ કે ઇન્ટેલિજન્સમાં કોઈ વ્યક્તિ હોય જે આપણી રિસર્ચ એન્ડ વિંગ એનાલિસિસની અંદર કામ કરતું હોય, હવે એ વ્યક્તિ બધી વસ્તુને એને તમે બોલવાની સ્વતંત્રતા આપી દો તો એ તો દેશની સુરક્ષાની મેટર ઘણી વખત બોલ દે, માનો સોશિયલ મીડિયા ઉપર જાહેર કરી દે તો એ વસ્તુ અલાઉડ. ક્લિયર થાય છે? સમજાય છે? તો મતલબ જે આપણા
આર્મી, સેના હોય, ગુપ્તચર સંગઠનો હોય, પોલીસ, આ લોકોના ફંડામેન્ટલ, જેમ કે ગવર્મેન્ટ એમ્પ્લોયને એ બધી ફ્રીડમ નથી કે ગવર્મેન્ટની વિરુદ્ધ બધું બોલે. ઇટ્સ નોટ અલાઉડ. તમે સરકારની વિરુદ્ધની કામ ન કરી શકો. સરકારના જ મેમ્બર થઈને તમે સરકારની વિરુદ્ધનું કામ ના કરી શકો. ક્લિયર થાય છે? જેમ કે કોઈ વ્યક્તિ જે છે એ સરકારની પોલિસીઝની ખૂબ નિંદા કરી શકે, નોર્મલ સિવિલિયન હોય તો. માર કરવું હોય તો ના કરી શકું. હું સોશિયલ મીડિયા ઉપર લખી એવું ના શકું કે સરકાર આ પોલિસી બહુ ખરાબ બનાવી, ના ચાલે. નોટ અલાઉડ. કે મારી જે એમ્પ્લોયમેન્ટ, મારી જે શરતો છે સેવાની, એની સાથે સૂટ નથી થતું, એ મને અલાઉડ નથી કરતું કે હું આવું કરી શકું. ક્લિયર થાય છે? તો વસ્તુ શું છે તો કે સશસ્ત્ર દળોના મૂળભૂત અધિકારોની મોકૂફી. એમના મૂળભૂત અધિકાર મોકૂફ થઈ શકે. જો એમના મૂળભૂત અધિકાર મોકૂફ થાય તો એ કોર્ટમાં જઈ શકે નહીં કે ભાઈ મારા મૂળભૂત અધિકારનું હનન થયું. ઇટ ઇઝ નોટ અલાઉડ. તો એ તમારી જોડાયેલી છે નહીં 36 સાથે. અચ્છા, બીજી વસ્તુ એ કે આ સશસ્ત્ર દળ કે પોલીસ, આની અંતર્ગત જ્યારે આપણે એમના સભ્યોની વાત કરીએ છીએ તો એ સંસ્થા સાથે જોડાયેલા તમામ સભ્યોનો સમાવેશ થઈ જાય. જેમ કે આર્મીનું કોઈ કેમ્પ હોય, એ આર્મીના કેમ્પની અંદર એના અધિકારો બી રહેતા હોય, અધિકારીઓ રહેતા હોય, ત્યાંના જે જવાન હોય એ બી રહેતા હોય. સાથે સાથે આર્મી કેમ્પમાં કેન્ટીનમાં કામ કરતા કોઈ રસોઈયા હોય, ત્યાંના ડ્રાઈવર હોય, ત્યાંના માળી હોય, બધા રહેતા હોય. તો એનો બી સમાવેશ આની અંદર થઈ જાય. એમના બી મૂળભૂત અધિકારની મોકૂફી થઈ જાય. મતલબ માળી હોય, કોઈ ડ્રાઈવર હોય, કોઈ રસોઈયા હોય, બધાનો સમાવેશ થઈ જાય. ક્લિયર થાય છે? એવું તમારું અનુચ્છેદ તે લખેલું છે. એ વસ્તુ તમે જો તો કે જો સંસદને સત્તા આપવામાં આવેલી છે કે એ સશસ્ત્ર દળો, પોલીસ દળો, ગુપ્તચર સંગઠન, આના સભ્યોના મૂળભૂત અધિકારોને શું કરી શકે તો કે મર્યાદિત કરી શકે. મર્યાદિતનો મતલબ થાય લિમિટેડ. એવું નહીં કે એમની પાસે કોઈ અધિકારો નથી. એમનો બી જીવન જીવવાનો અધિકાર છે, એમનો બી હરવા ફરવાનો અધિકાર છે, પણ એમની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર લિમિટેડ છે. ક્લિયર થાય છે? ઓકે. એમનો સંઘ અને મંડળ બનાવવાનો અધિકાર લિમિટેડ છે. એ પોતાના હક માટે, મતલબ અમુક માંગણીઓ હોય એના માટે એસોસિએશન બનાવી શકે. આર્મીમાં બી એસોસિએશન હોય. પોતાની સેવાઓ કે જે ડ્યુટી આપવાની છે એમાં કોઈ વસ્તુનું હસ્તક્ષેપ થાય કે એની કોઈ વસ્તુનું ડિસ્ટર્બ થાય એવી વસ્તુ કરી શકે. તો એમના અધિકારોને શું થાય તો કે ભાઈ મર્યાદિત કરી શકાય, લિમિટેડ કરી શકાય. આ કરવા પાછળનું કારણ શું તો કે એ પોતાની ફરજોનું ઉચિત પાલન કરી શકે, સાથે સાથે એમનામાં શિસ્ત જળવાઈ રહે. એટલા માટે એમણે પોતાના ઉપરી અધિકારીનો ઓર્ડર માનવો જ પડે. સાચું હોય ખોટું ગમે, દે હેવ ટુ ફોલો. ક્લિયર થાય છે? વસ્તુઓ સમજાય છે? બીજી વસ્તુ કે આવો કાયદો કોણ બનાવી શકે તો ફક્ત સંસદ જ બનાવી શકે. રાજ્યની વિધાનસભા નહીં, કે રાજ્યની સરકારો બનાવી શકે. સાથે સાથે તો કે સશસ્ત્ર દળના તમામ સભ્યોનો સમાવેશ થાય. તમામ સભ્યો એટલે તો કે સેનામાં કામ કરતા અન્ય સભ્યો હોય, વાળંદ હોય, સફાઈ કર્મચારી હોય, ડ્રાઈવર હોય, બધાનો સમાવેશ થઈ જાય. બધાના મૂળભૂત અધિકાર તમે રિસ્ટ્રિક્ટ કરી શકો, કારણ કે જોડાયેલો તો એ સંસ્થા સાથે છે ને, જોડાયેલા તો એ સંગઠન સાથે છે ને, એટલા માટે. ક્લિયર થયું? તો આ તમારું અનુચ્છેદ સશસ્ત્ર દળોના મૂળભૂત અધિકારોની મોકૂફી. આ સશસ્ત્ર દળોની અંદર આપણી આર્મી, પોલીસ, સાથે સાથે આપણી ઇન્ટેલિજન્સ, આ બધાનો સમાવેશ. ક્લિયર થાય છે? સમજાય છે? એક વખત શાંતિથી જુઓ અને આફ્ટર આગળ વધીએ. શાંતિથી જુઓ અને કોઈ બી ડાઉટ હોય તો મને પૂછી લો. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ, ઓનલાઈન વિદ્યાર્થીઓ બી કોઈ બી ડાઉટ હોય તો બિંદાસ પૂછી લો. અચ્છા, એક વસ્તુ તમે નોટ ડાઉન કરીને રાખો, જેટલા બી વિદ્યાર્થીઓ છે તે જ્યારે વચ્ચે લેક્ચરનો બ્રેક હોય, મસ્ટ ડુ અ રીડિંગ. ઓકે, એવું નહીં કે આજે લેક્ચરની નથી, મોજ કરો, આજે આખા આરામથી રખડીએ આપણે. ડોન્ટ ડુ ધેટ. જ્યારે બી બ્રેક ટાઈમ છે, વચ્ચે જ્યારે બી બ્રેક મળે, વચ્ચે એવા ગેપ્સ આવશે, રાઈટ, એક દિવસનો કે બે દિવસનો વચ્ચે ગેપ આવશે, તો એ ગેપના સમયગાળાની અંદર કોઈ પણ વસ્તુમાં ડિસ્ટર્બ થયા વિના ઇટ ઇઝ યોર મોરલ રિસ્પોન્સિબિલિટી કે વસ્તુઓને વાંચી. વસ્તુ યુ ઓલરેડી હેવ રેકોર્ડેડ સેશન્સ, જે બીજા સબ્જેક્ટ્સ કે કોઈ બી વસ્તુઓના છે, તો તમારી પાસે કામ ભરીને પડ્યું છે. ડોન્ટ થિંક કે ભાઈ મારે તો જે છે 1.5 કલાકનો સેશન છે, બસ એ જ ભણવાનું, બીજું કાંઈ ભણવાનું નહીં, હું 1.5 કલાક રોજ ભણીશ, બસ બીજું કાંઈ નહીં કરું. ડોન્ટ ડુ ધેટ. રેકોર્ડેડ સેશન છે, જે બી જેમ હિસ્ટ્રી જેવો સબ્જેક્ટ છે, તમે આરામથી ચાલુ કરી શકો. ભવિષ્યમાં જ્યારે અહીંયા ચાલે ત્યાં રિવિઝન કરજો. હા કે ના? તો એ વસ્તુ થઈ શકે, કરવાની દાનત હોવી જોઈએ. શાંતિથી બેસીને. બે ટાઈપના વિદ્યાર્થીઓ હોય. તો કે જ્યારે માનો કોઈ એવી નોટિફિકેશન આવે કે લાઈક ટુડે વી ડોન્ટ હેવ સેશન, ઓકે, કે આપણે આજે લેક્ચર નહીં, કોઈ બી કારણસર, સો ધે વિલ બીકમ એંગર. ઓકે, ધે વિલ બીકમ ડિસ્ટર્બ. અરે યાર, લેક્ચર કેમ નહીં? આ તો મારું યાર આયોજન હતું, સ્પેશિયલ લેક્ચર અટેન્ડ કરવાનું, મેં આખા દિવસનું પ્લાનિંગ બનાવેલું હતું, કેવી રીતે કેન્સલ થઈ ગયો? ધે વિલ બી પેનિક. બીજા હોય, લેટ્સ ડુ સમથિંગ એલ્સ. આટલી જ વસ્તુની મેટર, રાઈટ. સમથિંગ એલ્સ નો મતલબ એવો નહીં કે ચલો આ ટ્રીપ મારીને આવીએ. સમથિંગ એલ્સ નો મતલબ બીજું વાંચવાની વસ્તુ. તો યુ ડોન્ટ હેવ ટુ ગેટ ડિસ્ટર્બડ. તમારે જે છે ડિસ્ટર્બ થવાની જરૂર નહીં. એની ટાઈમ આપણી પાસે સફિશિયન્ટ ટાઈમ છે. વી હેવ અ ગુડ અમાઉન્ટ ઓફ ટાઈમ. આપણી પાસે જે સમયગાળો છે એ સમયગાળાની અંદર આરામથી વસ્તુઓ પૂરી થઈ જશે. બટ ધ થિંગ ઇઝ ધેટ કે સામે તમારા ઇનપુટ્સ એટલા જ રિક્વાયર્ડ થાય છે. એ ઇનપુટ્સની અંદર બીજા સબ્જેક્ટ્સ છે કે જે આપણે આપણી રીતે જાતે કરવાના શરૂ કરી શકીએ. તૈયાર કરવાનો મતલબ કે રોજ લેક્ચર જો, રોજ હિસ્ટ્રીનો લેક્ચર જો, રોજ જે બી કલ્ચરનો લેક્ચર જો, કલ્ચરનો લેક્ચર જો. એટલીસ્ટ યુ વિલ ડુ સમથિંગ એલ્સ ઓલ્સો, કે જે આગળ જતા તમને રિવિઝનમાં જ કામ લાગશે. હા કે ના? ક્લિયર થાય છે?
આમાંથી ઘણા બધા વિદ્યાર્થી આઈ થિંક ઘણા બધા તો નહીં, કે એકાદ બે વિદ્યાર્થીઓ જે સવારે બી લેક્ચર અટેન્ડ કરે છે, ઘણા બધા તો નહીં અટેન્ડ કરતા, એકાદ વિદ્યાર્થી વધુ કરે છે, બે ને કરે છે, બીજું કોઈ આઈ થિંક ખબર નહીં, એકાદ વાર દેખાણું પછી કોઈ આવ્યું નહીં, એમને ખબર નહીં ઉઠાય આપણાથી 8:30, રાઈટ, તો પછી આયા નહીં. જેમને લેક્ચર અટેન્ડ કરવા હોય દે કેન ડુ ઓલ્સો, મતલબ તમે જે સેશન સવારે બી જે છે એ અટેન્ડ કરી શકો. ક્લિયર થાય છે? હા, વસ્તુ એ છે કે ઉઠવાની આદત હોવી જોઈએ, કે કોઈ દિવસ થવાનું જે આગળ તમે સર્વિસીસમાં જશો ને ત્યારે બી આવું જશે. ત્યાં એવી જ સિચ્યુએશન હશે કે તમે જે પ્લાન બનાવ્યો છે એમાંથી ભાગ્યે જ વસ્તુઓ થશે. ઓકે, મોસ્ટ ઓફ ધ થિંગ્સ વિલ બી ડેવિએટેડ, કે જે તમે પ્લાન બનાવ્યો કે આ વસ્તુ આજે આ 4 કામ પતાવી દેવા છે, 4 માંથી માંડ 1 કામ પતશે, ત્યાં બીજા વચ્ચે કામ ઘૂસી જશે. ઓકે, જે તમારે ફરજિયાત કરો. સો ડોન્ટ બી ગેટ. ક્લિયર થાય છે? અનુચ્છેદ 33 ડન. કોઈ બી વિદ્યાર્થીઓને કઈ બી ડાઉટ? એના પછી આવે છે અનુચ્છેદ 34 એની સાથે જોડાયેલી છે. તો કે અનુચ્છેદ 34 માં એવું કીધું, કોઈ વિસ્તારમાં જ્યારે લશ્કરી કાયદો અમલમાં હોય એ સમયગાળા દરમિયાન મૂળભૂત અધિકારો ઉપર નિયંત્રણ. લશ્કરી કાયદાનો મતલબ થાય માર્શલ લો. માર્શલ લો મતલબ શું? તો કે જો ઘણી વખત કોઈ જગ્યાએ કે કોઈ વિસ્તારમાં કોમી રમખાણો ફાટી નીકળે, ધર્મના નામે માનો ઝઘડાઓ થવા માંડે, કે પછી કોઈ જગ્યાએ જે છે તોફાન થાય. તોફાન એટલે ઓલું વાવાઝોડું આવે એ વાળું નહીં, ઓકે, માણસોનો તોફાન. ઓકે, અસામાજિક તત્વો જે છે એ કોઈ રાયટ્સ કરે, હુલ્લડો કરે. આવી સિચ્યુએશનમાં શું થાય? એ એરિયાને કંટ્રોલ કરવો બહુ ટફ પડી જાય, કે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મેન્ટેન કરવી બહુ અઘરી પડી જાય. તો ત્યારે તમારે એ એરિયાનું જે વહીવટ છે, કે એરિયાનું જે કામ છે એ સોંપવું પડે સેનાને, મતલબ કે આપણી આર્મીને. આર્મીને કેવું પડે કે તમે ત્યાં જાઓ અને આ જે અસામાજિક તત્વો છે એને કંટ્રોલ કરો, કારણ કે પોલીસથી જડવાતા ના હોય. આર્મી એરિયામાં જાય, આખા એરિયાને પોતાના કંટ્રોલમાં રહી લે. ઘણી વખત આપણે શબ્દો સાંભળતા હશો, કરફ્યુ લાગી ગયું, કે હવે તો કરફ્યુ લાગતા નહીં આપણા માટે, મતલબ આ જનરેશને. તમે તો કોઈ દી જોયું નહીં હોય કરફ્યુ. જોયું કોઈ ક્યારે લાગ્યું છેલ્લે કરફ્યુ? મેં નહીં જોયું, એટલા માટે. કોવિડ વખતે કરફ્યુ એને કરફ્યુ ના કહેવાય, જનતા કરફ્યુ બધું લાગ્યું, ઇટ વોઝ નોટ ધ કરફ્યુ ઓરિજિનલ. જ્યારે માનો કોઈ પણ પ્રકારના રાયટ થયો, આપણા ગુજરાતમાં નહીં થતા એટલે ઇટ ઇઝ, મારા ધ્યાનમાં નહીં ગુજરાતમાં ક્યાં છે કેટલાય વર્ષોથી જે છે કોઈ દિવસ કરફ્યુ લાગ્યું હોય. એટલીસ્ટ 10 વર્ષનો દાખલો તો છે કે 10 વર્ષમાં કોઈ કરફ્યુ લાગ્યું એવી સ્થિતિ મને નહીં ખબર. તો જ્યારે માનો કરફ્યુ જેવી સિચ્યુએશન થઈ જાય, કોમી હુલ્લડો થઈ જાય, તો ત્યારે તમારે જે છે એ શું કરવા પડે? કે કંટ્રોલ કરવી પડે સ્થિતિને. તો સ્થિતિને કંટ્રોલ કરવા માટે તમે એ એરિયાનો આખો વહીવટ જે છે એ સોંપી દો ને, તો કે ભાઈ લશ્કરને, સેનાને. સેનાને એમ કે તમારે જેમ મેનેજ કરવું એમ કરો. તમારે કોઈ વ્યક્તિને શૂટે સાઈટ કરી નાખવો હોય કરી નાખો, તમારે કોઈ વ્યક્તિને બંદી બનાવવો હોય બનાવી લો, તમારે કોઈ વ્યક્તિને બહાર ના નીકળવા દેવો હોય ના નીકળવા દો, તમારે જેને મારવા હોય મારો, જે વસ્તુ કરવું એ કરો, પણ કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ નોર્મલ કરો, સિચ્યુએશન જે છે એ કંટ્રોલમાં કરો. તો આવી રીતે જ્યારે માનો કોઈ વિસ્તારની અંદર લશ્કરી કાયદો લાગુ કર્યો છે, માર્શલ લો લાગુ કર્યો છે, તો ત્યારે ઈ સમયગાળા દરમિયાન લોકોના મૂળભૂત અધિકાર ઉપર શું આવી જાય? નિયંત્રણ આવી જાય. ત્યારે તમે વાણીને અભિવ્યક્તિ ન મળે, ત્યારે તમે હરીફરી ન શકો, ત્યારે તમે સંઘ ના બનાવી શકો, ત્યારે તમે ભેગા ના થઈ શકો. બધી જ વસ્તુનું નિયંત્રણ શું કરે? તો કે લગાવી દે. ત્યારે શૂટ એન્ડ સાઇટ નો ઓર્ડર આપી દે, કોઈ વ્યક્તિ બહાર નીકળવાનું નહીં, જો બહાર નીકળે તો સીધો માર નાખો. ક્લિયર થાય છે? અને જો એ વ્યક્તિ માર નાખે, સેનાનો કોઈ વ્યક્તિને શૂટ કરી દે, તો એની ઉપર કાંઈ ના થાય. કંટ્રોલ કરવા માટે એ વસ્તુના મેજર્સ લીધા. તો આ વસ્તુ શું કે છે? ભાઈ કોઈ વિસ્તારની અંદર જ્યારે માનો લશ્કરી કાયદો અમલમાં હોય કે ત્યારે લોકોના મૂળભૂત અધિકારો ઉપર શું થઈ શકે? નિયંત્રણ થઈ શકે, કંટ્રોલ ગિવન ઇન ધેટ. મેં આ વસ્તુ લખેલી છે, જો માર્શલ લો એટલે કે ભાઈ શું? તો કે સેનાનું શાસન. જ્યાં સેનાનું શાસન હોય ત્યાં મૂળભૂત અધિકારોને શું કરી શકાય? નિયંત્રિત કરી શકાય કે મર્યાદિત કરી શકાય. આખા એરિયાનો વહીવટ કોણ ચલાવે? તો કે સેના ચલાવે. માર્શલ લો કોઈ બી વ્યક્તિને માનો મૃત્યુદંડ કે કોઈ પણ પ્રકારની સજા કરી શકે. ઓકે, જો એ કંટ્રોલમાં સિચ્યુએશન ના આવતી તો, મતલબ તમે એવું સિચ્યુએશન સમજી લો, સ્થિતિને નિયંત્રણમાં લેવા, કંટ્રોલ કરવા માટે જે પ્રકારના પગલા લેવા હોય એ સેના લઈ શકે. વ્યક્તિની અંતિમ શું થઈ? અંતિમ તો ઓકે, તો એ વસ્તુ બી કરી શકે. ભારતે આ ઇંગ્લેન્ડમાંથી જે છે એ વસ્તુ લીધી છે. અચ્છા, એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ. આપણા બંધારણની અંદર જે બંધારણના સ્ત્રોત નામનું એક છે, સોર્સિસ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, કે ભાઈ આપણે જે છે એ મૂળભૂત અધિકાર ક્યાંથી લીધા, આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ક્યાંથી લીધા, આપણે જે છે દેશની અંદર કટોકટીની સ્થિતિ ક્યાંથી લીધી, માર્શલ લો ક્યાંથી લીધો. આ જે છે એ બંધારણના ચેપ્ટર એક વખત તમારે વાંચવાનું છે. સો યુ મસ્ટ હેવ ટુ રીડ ધીસ. એમાંથી ઘણી વખત ક્વેશ્ચન પૂછાય છે, જ્યાં જ્યાં મારી નજરમાં આવતા જશે એ તો હું તમને કહેતો જ જાય, પણ એનું એક કમ્પાઇલેશન કે વસ્તુઓ જે છે ઇન્ટરનેટ ઉપર બી અવેલેબલ હશે. જો મારથી પોસિબલ થશે આઈ વિલ ગીવ યુ, પણ એ વસ્તુ વાંચવાની છે. બંધારણના સ્ત્રોત ક્લિયર. આપણે આપણા બંધારણને, મતલબ આપણા બંધારણનો સૌથી મોટો સ્ત્રોત તો છે ભારત સરકાર અધિનિયમ 1935. 60% જેટલું બંધારણ તો એમાંથી જ લીધું છે, પણ બાકી વધ્યું ઘટ્યું છે 1/3 જેટલું એ આપણે અલગ અલગ દેશોના બંધારણને સ્ટડી કરીને એમાંથી ઉઠાયું છે, અને આપણા દેશની અંદર આપણી સિચ્યુએશન મુજબ જે છે એને એપ્લાય કરેલું છે. તો એ વસ્તુ જે છે એ તમારે શું કરવાની છે? તો કે ભાઈ એક વખત જોવાની. ક્લિયર થાય છે? કાયદા સમક્ષ સમાનતાની વાત કરે, 14 ની વાત કરે. ઓલું જ કહો છો ને, એક બ્રિટન માંથી ને એક યુએસએ માંથી, એ જ વાળું કહો છો ને, એક કાયદા સમક્ષ સમાનતા ને એક કાયદાનું સમાન રક્ષણ. તો શું ક્વેશ્ચન હતો? મને એકવાર દેખાડજો.
વિલ ચેક ઇટ આઉટ. મેં જે તમને કીધું હતું તો અનુચ્છેદ 14 ના સંદર્ભે સમજાયું હતું. કાયદાની સમક્ષ સમાનતા એ આપણે બ્રિટેનમાંથી લીધું, કાયદાનું સમાન રક્ષણ એ યુએસએ માંથી લીધું. ક્લિયર થાય છે? તો લશ્કરી કાયદો એ જે છે કે લશ્કરી કાયદાનો સિદ્ધાંત ધેટ વી હેવ ટેકન ફ્રોમ ધી ઇંગ્લેન્ડ. હવે બીજી એક વસ્તુ તમે સમજો કે આ માર્શલ લો જે છે, ખાલી અહીંયા એવું લખી દીધું કે ભાઈ કોઈ વિસ્તારની અંદર જ્યારે માર્શલ લો અમલમાં હોય કે ત્યારે નાગરિકોના મૂળભૂત અધિકારોને નિયંત્રિત કરી શકાય. બંધારણની અંદર માર્શલ લો ક્યારે લાગુ કરવો, કેવી સ્થિતિમાં લાગુ કરવો, કોણ લાગુ કરી શકે, શું થાય, કયા મૂળભૂત અધિકારોને નિયંત્રિત કરી શકાય, XYZ કોઈ પણ વસ્તુ વ્યાખ્યાયિત કરવામાં આવેલી. તો જો અહીં લખ્યું છે માર્શલ લો બંધારણની અંદર ક્યાંય પણ વ્યાખ્યાયિત નથી. ક્લિયર થાય છે? તો કે જો સામાન્ય રીતે અશાંતિ હોય, તોફાન હોય, આવી સ્થિતિમાં આપણે માર્શલ લો લાગુ કરતા હોઈએ છીએ અને ભારતના કોઈ પણ ક્ષેત્રમાં લાગુ થઈ શકે. આખા ભારતમાં ન લાગુ થાય, કોઈ ભારતનું એક ક્ષેત્ર હોય કે જ્યાં સ્થિતિ સામાન્ય નથી ત્યાં લાગુ થાય. આખા ભારતમાં કોઈ વખત ઘણી વખત લાગુ કરવું હોય તો એ શું થાય? તો કે રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય. ધેટ ઇઝ અ ઓકે, બંને વસ્તુ વચ્ચે ડિફરન્સ છે, અલગ છે. રાષ્ટ્રીય કટોકટી અલગ છે માર્શલ લો થી. શું છે હમણાં હું તમને આગળ ડિફરન્સ બી દેખાડી દઈશ. ધ થિંગ ઇઝ ધેટ કે આપણા બંધારણમાં ક્યાંય પણ માર્શલ લો વ્યાખ્યાયિત નથી. તો કે ભાઈ વ્યાખ્યાયિત કરવો હોય તો કોની પાસે જવાબદારી? તો કે જવાબદારી છે કોની? સંસદ કાયદો બનાવી અને માર્શલ લો વિશે કાંઈ બી વસ્તુ બનાવી શકે. જે બી વસ્તુ બનાવી હોય એ બનાવી શકે. માર્શલ લો ના સંદર્ભે કાયદો બનાવવો હોય તો માર્શલ લો ના સંદર્ભે કાયદો બનાવવાની સત્તા કોની પાસે? તો કે સંસદ પાસે. સંસદ કાયદો બનાવી અને વસ્તુઓને ડિફાઇન કરી શકે કે ભાઈ આવી આવી સ્થિતિ જે છે એ સ્થિતિની અંદર માર્શલ લો લાગુ કરીશું, આવી આવી સ્થિતિમાં એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીશું, આવી આવી સ્થિતિમાં જ્યારે માર્શલ લો લાગુ કરીશું ત્યારે લોકોના અધિકારો જે છે આવી રીતે છીનવીશું, આવી રીતે જે છે એ લોકોના અધિકારોને નિયંત્રિત કરીશું, એક્સેટ્રા એક્સેટ્રા. બધી જ સત્તા કોને આપેલી? સંસદને આપેલી. બંધારણની અંદર ક્યાંય વ્યાખ્યાયિત એને કરેલ નથી. એ વસ્તુ એક ધ્યાન રાખજો. ક્લિયર? ઘણી વખત આવું સ્ટેટમેન્ટ પૂછાય છે, તો યુ શુડ હેવ ધ આઈડિયા અબાઉટ ઇટ. મગજમાં બેઠું. સિચ્યુએશન એક તમે સમજો, જે માર્શલ લો છે કે લશ્કરી કાયદો છે એ રાષ્ટ્રીય કટોકટીથી અલગ છે. રાષ્ટ્રીય કટોકટીની સિચ્યુએશન આખી એ આપણે આગળ જે ચેપ્ટર ભણીશું ત્યારે એ વસ્તુ ડિસ્કસ કરવાની જ છે કે ભાઈ રાષ્ટ્રીય કટોકટી ક્યારે. પણ રાષ્ટ્રીય કટોકટીનો એક ડિફરન્સ મેં લખ્યો છે જો, તો કે રાષ્ટ્રીય કટોકટી બંધારણની અનુચ્છેદ 352 માં આપેલી છે. માર્શલ લો તો કે અનુચ્છેદ 34 ની અંદર. પેલી વસ્તુ તમે એ જો કે રાષ્ટ્રીય કટોકટી જ્યારે દેશની અંદર લાગુ થાય ત્યારે મૂળભૂત અધિકારને તો અસર કરે જ, મતલબ મૂળભૂત અધિકારો તો નિયંત્રિત થઈ જ જાય, કંટ્રોલમાં આવી જ જાય. પણ સાથે સાથે આપણા દેશની અંદર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, આ બધા લોકોના જે સંબંધો હોય એની ઉપર બી અસર પડે. શું પડે એની ઉપર આપણે મગજ દોડાવવાની જરૂર નથી અત્યારે, કારણ કે આખું ચેપ્ટર ભણીશું ત્યારે ડિસ્કસ થશે જ. માર્શલ લોની અસર એની ઉપર પડે ખાલી મૂળભૂત અધિકાર ઉપર, બીજી કઈ વસ્તુ ઉપર પડતી નથી. સેકન્ડ થિંગ કે ભાઈ અહીંયા ન્યાયાલય કામ કરવાનું ચાલુ રાખે, અહીંયા ન્યાયાલય સ્થિત થઈ જાય માર્શલ લો ની અંદર. કારણ કે તમને કોઈ એવી રાય મતલબ માર્શલ લો માનો લાગુ થયો, ઓકે, તો તમે કોર્ટમાં ના જઈ શકો કારણ કે તમારા અધિકારો જ નિયંત્રિત કરી દીધા. ઓકે, તો તમને કોર્ટમાં જવાની છૂટ મળતી. તો કે ભાઈ જો આને તમે દેશમાં કે દેશના અમુક ક્ષેત્રોમાં લાગુ કરી શકો. રાષ્ટ્રીય કટોકટી બી દેશનો કોઈ ક્ષેત્ર છે કે દેશનો કોઈ એરિયા છે ત્યાં તમારે લાગુ કરવી હોય તો થઈ શકે. ઓકે, કોઈ ભાગ ઉપર લાગુ કરવી હોય તો થઈ શકે. તો ઓનલી એન્ડ ઓનલી અમુક ક્ષેત્રોમાં જ થાય, આખા દેશમાં માર્શલ લો લાગુ થાય. તો કે ભાઈ આપણા બંધારણની અંદર જે રાષ્ટ્રીય કટોકટી છે એ રાષ્ટ્રીય કટોકટી લાગુ કરવાની, જાહેર કરવાની, કઈ રીતે મંજૂરી લેવાની, કેવા કેવા કિસ્સામાં લાગુ થઈ શકે, બધી જ વસ્તુની પ્રક્રિયા આપેલી છે, વિસ્તૃત માહિતી આપેલી છે. પણ માર્શલ લો ના સંદર્ભે કાંઈ જ માહિતી આપવામાં આવેલી. તો માર્શલ લો અને રાષ્ટ્રીય કટોકટી બંને વચ્ચે જે છે એ ડિફરન્સ, બંને વચ્ચે તફાવત ક્લિયર થાય છે, સમજાય છે? માર્શલ લો ના સંદર્ભે જે પણ કાયદાઓ બનાવવા હોય એ સંસદ બનાવી, અત્યારે નથી કોઈ કાયદા. ક્લિયર થયું? સમજાણી વસ્તુ મગજમાં બેઠું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન? ઓનલાઈન વિદ્યાર્થીઓ અથવા ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ એવું પૂછે છે રેકોર્ડેડ વિડીયોનો એક્સેસ ક્યાંથી મળશે, આમાંથી નથી બતાવતો, પ્લીઝ કોન્ટેક્ટ ટુ મેડમ. મેડમ જે છે એ તમને અલગ અલગ બેચીસમાં એક્સેસ આપી દેશે. સો ઓકે, જે એકેડમીનો નંબર છે એની ઉપર એક વખત વાતચીત, સો યુ વિલ ગેટ ઇટ. ડન હે ભાઈ? કુછ ડાઉટ? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? સો અહીંયા સુધી રાખીએ. આગળના સમયમાં ફરી પાછા મળીશું ત્યારે આગળની ચર્ચાઓ કરીશું ફંડામેન્ટલ રાઇટના સંદર્ભે. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય બાય.